હમ જો હવે આવતીકાલથી છે ને પેલા આપણે શ્લોક બોલવાના ચારે આનંદ કંદમ ત્યાંથી હો ને એક્ઝેક્ટ 9 વાગે આપણે શરૂ કરી દઈશું. એક્ઝેક્ટ 9 વાગે એ પેલા સેવા પૂજા પૂરી કરી લેવાની. પછી આરતી અંગ ચતુર્દશ કેરી, પછી સ્તુતિ અને પછી આ જય કરો આપણે બોલાવીએ. હવે આપણે દર વર્ષે બોલીએ છીએ એ સાથે સાથે બોલવાનું હો. વિતક ચર્ચા શરૂ થયા પહેલા યાદ આવ્યું મંગલાચરણની છેલ્લી 3 ચોપાઈ કે ગઈ વખતના કાગળિયા છે કે નહીં? અચ્છા, એમાં તો સ્તુતિ હોતન છે ને? હા, તો પછી ઝેરોસ કરાવીને આપ દેજો. ખ્વાબ કી અકલ છોડ કે કહું અરસ કે કલા અકબકા જાહેર કરું હે સખી અખંડ સુખ જેઠામ બ્રહ્મ સૃષ્ટિ લીજિયો સૈયા દુની દ્વેત જુબા છોડ કે કહું જુબા અકલ ઓર કલામ કહું અરસ અજીમ કે હે સખી મહામત બેઠે ઈન ઠોર બ્રહ્મ સૃષ્ટિ લીજિયો સૈયા લામ કાન સુન નિરગુણ છોડ ફના નિરંજન क्षर अक्षर को छोड़ के हे सखी एता को मंगलाचरण ब्रह्म सृष्टि लीजियो सैया सखी मेरी जो है मूल वतन ब्रह्म सृष्टि लीजियो सैया ए मूल मिलावा अपना नजर दीजे इत पलक न पीछी फेरिए जो ईसक अंग उपजे जो मूल स्वरूप है अपने जाको कहिए पर आत्म सो पर आत्म लेके विलसे संग खत्म मन खबर थी मारी यार बोल छे हूँ बोलू ज बोलवानुं એ તો કહું છું વિલસ્ય એટલે શું વિલસ્ય સંગ ખસમ ખસમ એટલે ધણી અને વિલાસ કરવો એટલે જો વિલાસ કઈ રીતે થશે જીવ લેશો આત્મ લેશો કે પર આત્મ સો પર આત્મ લઈ કે વિલસ્ય સંગ ખસમ હવે છેલ્લી ચોપાઈ બોલો શ્રી મહામત કહે ऐ મોમીનો કરો મૂળ સ્વરૂપ વર્ણન મહેર કરી માસુક ને લીજો રૂહ કે અંતસ્કરણ આમ આપણે નિત્ય પાઠમાં રોજ બોલી પણ આવી રીતના બોલવાનું હોય ત્યારે જો ચોપાઈ સમજો ને તો નહીં ભૂલાય નહીતર ભૂલાઈ જશે એટલે સમજીને કરજો બધું જો દર વર્ષે આપણે પ્રારંભિક ભૂમિકા બાંધીએ કે વિતક શા માટે પણ બધાને એકદમ સરળ વ્યાખ્યાની ખબર છે બધાને પહેલેથી વર્ષોથી બધે સાંભળી છે કે વિતક એટલે શું વિતક એટલે વીતી ગયેલી ઘટનાઓ વીતી ગયેલી વાતો પણ કેવી સુખદ કે દુઃખદ દર વર્ષે આપણે ચર્ચા કરીને કે ક્યાંક મેરેજમાં ગયા હોય અથવા શુભ પ્રસંગમાં ગયા હોય તો આપણે કોઈ દી એમ કીધું ત્યાં ગયા હતા અમારી ઉપર આવી વીતી તો અમારી ઉપર આવી વીતી અમારી સાથે તો આવું બન્યું એવું ક્યારે કયો જ્યારે દુઃખી થાય ને ત્યારે તો આ 30 દિવસ જે ચર્ચા સાંભળવા જઈ રહ્યા છીએ ને એ આમ તમે જુઓ તો દુઃખ અને આમ તમે જુઓ તો રાજજી મહારાજના દિલના સુખ આપણે તો ખાલી જોવા આવ્યા છે એમાં ઊંડા ઉતરવા નથી આવ્યા દુઃખમાં ખાલી જોવાનું છે
કે આ માયાવી સંસાર આવો છે. એટલે દુઃખની અનુભૂતિ જે ઘટનાથી થાય એને આપા બીતી કહેવાય. મારી ઉપર આવી વીતી એને વિતક કહેવાય. પણ આ જે ચર્ચા છે ને એ કોઈ શરીરની ચર્ચા નથી. શરીરની છે? આમ તમે જુઓ તો આ વ્યક્તિ જે છે ને, દેવચંદ્રજી કયો, મેરા ઠાકુર કયો, છત્રસાલ કયો, તો એમ કે લે વ્યક્તિ જ છે ને, એમના શરીર સાથે જે ઘટના ઘટી એની જ વાતું છે ને, એની વાતું છે. હા, આમાં એવી વાતો આવે કે દેવચંદ્રજી એના પિતાશ્રી સાથે અહીંયા વેપાર કરવા ગયા હતા, પછી આવું શીખા, પછી ધીમે ધીમે મોટા થયા ને પછી છે ને મતુ મહેતાએ બધો કારભાર છે ને એ દેવચંદ્રજીને સોંપી દીધો અને દેવચંદ્રજી કામે લાગી ગયા. આવી ચર્ચા છે એમાં. મેરા ઠાકુર દીવાન હતા એટલું લખે, દીવાન પદે જઈને આવું આવું કરતા, એમાંથી નવરાજ ન થતા, એવું છે આમાં. છત્રસાલ મહારાજ રાજા હતા પણ આવું આવું કામ રાજ દરબાર મેં સંભાળવાનું હતું, આટલાથી આટલા વાઈ ગઈ જાતા દરબારમાં, પછી મંત્રી એની સામે કે દીવાન આવું રજૂ કરતા અને પછી એનું લખે ને આવું, એવું છે કોઈનું? એવું ખરું તો શેનું છે? ભલે આમ શરીર ધારણ કર્યા છે પણ એમની અંદર જે શક્તિ છે ને, એમને જે જોવાનું છે ને અને એમને જે જાગૃત થવાનું છે એ આ ચર્ચા છે. એટલે વિતક વિશે આપણે શું કહી શકીએ? આત્માઓની વીતેલી વાતું. શેની? આ જે વીતેલી વાતું છે એ કોની છે? તો આપણી આ વાતું પરમધામથી શરૂ થાય. ક્યાંથી? પછી ભલે આ ખેલ જોવા આવ્યા ને કોઈની ઉપર સવાર થયા, એ જીવે સ્થૂલ શરીર ધારણ કર્યું છે, પણ આપણે કયા ભાવથી લેવાનું? આત્મભાવથી લેવાનું, શરીર સાથે નહીં. તો વિતક શું કોઈ માનવીય ઇતિહાસ છે? તો ઇતિહાસમાં ન આવત. ઘણી વાર વિચાર આવે કે આપણા વિતકનું આ જે બધો ઇતિહાસ છે છત્રસાલમાં ગમે એ બીજી કોઈ જગ્યાએ ઇતિહાસમાં કેમ નથી? કોઈએ ગણતરી નહોતી કરી છત્રસાલ મહારાજની બુંદેલખંડની, અથવા તો આ રીતે. હવે ધીમે ધીમે ખબર પડી, કરી હાલો, પણ કેમ અત્યાર સુધી નહોતી થઈ? કારણ કે આ લીલા જેવી છે ને કે આત્મા સાથે સંકળાયેલી છે. કદાચ ઇતિહાસવાળા લઈ લેશે ને તોય આશ્ચર્ય પામી જશે, ખરું આ છે શું? આ સમજવા જેવું છે. કોઈ ભગવાન, કોઈ આચાર્ય, કોઈ સંત, કોઈ ગુરુ, એમના શિષ્યો, એ બંને વચ્ચે બનેલી કોઈ ઘટનાનો આ વૃત્તાંત નથી. તો છે શું વિતક? ક્યાંથી શરૂ થાય? આટલા વર્ષોથી સાંભળો, તમારે કહેવાનું એટલે તમારો અવાજ એમાં આવશે કદાચ. પરમધામમાં પ્રેમનો સંવાદ થયો ને ત્યાંથી શરૂ થાય. અને એ પ્રેમ સંવાદ પ્રેમથી થયો છે. આપણે નામ શું કીધું? ઈશક રબદ, અથવા તો આપણી ભાષામાં કહી તો પ્રેમ સંવાદ. પણ એ પ્રેમથી થયો છે. આ સંવાદ જ્યારે થયો ત્યારે પ્રેમ હતો? પ્રેમમાં ઊંચું નીચું હોય, પ્રેમમાં જાતું કરવાનું હોય ને, એમાં કોઈ જાતું કર્યું? આ સંવાદ જ્યારે શરૂ થયો ત્યારે મારો પ્રેમ જ આવું આવી ગયું કે નહીં? જોજો, પ્રેમથી નથી થયો. એટલે જ ગાવું પડે ઉદયપુરમાં, વાલો બ્રહ રસ ભીનો રંગ બ્રહ્મા. બહુ જોરદાર ફાઇટિંગ થઈ છે. શૂટિંગમાં હોય પછી પિક્ચરમાં આવે ને, દુઃખ જોવાની ઉત્કંઠા તો બહુ હતી. દુઃખ જ દુઃખ, બસ એવું જોવું છે. તમે એવા સંસારમાં મોકલવાના છો જ્યાં અમે તમને ભૂલી જાય. આવું કોઈ દી બને નહીં. એ તો વળી દુઃખરૂપી બ્રહ્માંડ કેવો? તો બસ એ જોવાની ઈચ્છા બહુ હતી ને. પણ જોજો, એ દુઃખ જોવું તો પણ દેખાડવા માટે, ફક્ત દેખાડવા માટે. વ્રજરાસમાં દુઃખ બતાવ્યું, અવસ્થા અલગ હતી, પણ જાગણી બ્રહ્માંડની દુઃખની અવસ્થા અલગ છે. તો વિતકની વ્યાખ્યા હવે આપણે કરીએ કે વિતક છે શું? કોની લીલા છે? જેમ રામાયણમાં રામની છે, મહાભારતમાં કોની? આ કૌરવ પાંડવ કૃષ્ણ આવે જ ને, ન આવે? બધું છે ને. આમાં કોની? કોણે લખ્યું? હવે આવશે કા? પણ આ લીલા કરાવવા વાળા કોણ? આ લીલા કરાવવા વાળા કોણ? એ કેવા છે પરમધામમાં? આપણે એમ કે ને, સત, ચિદ, આનંદ, અનંત અને અદ્વૈત. સત એટલે જે નિત્ય સત સ્વરૂપ છે એ જ ને સત. હાલો ને, અત્યારે તો આપણે રાજજીને જ લો ને, સચ્ચિદાનંદ એટલે રાજજી.
પછી ચીદ એટલે ચેતન શક્તિનો ભંડાર, ચીદ હો ચીદ, અને પોતે જ્ઞાનનું સ્વરૂપ હોય ચીદ, અને આનંદ એટલે નિત્ય આનંદ ને, નિત્ય આનંદનું સ્વરૂપ. હવે અનંત એટલે અસીમ, જેને તમે માપી ન શકો એ જ ને. અને અદ્વૈત એટલે એના જેવો બીજો કોઈ હોય જ નહીં. આમ અનંત તો આવી ગયો આગળ, પણ એક જ એટલે એનો નમૂનો બીજો કોઈ ન હોય, એના જેવા બીજા કોઈ તમે વર્ણિત કરી શકો જ નહીં. પરમાત્મા જેવા બીજા કોઈ છે જ નહીં, એ અદ્વૈત. તો એ જ હતા ને, તો આપણે શું કહીએ ખબર, આપણા સંપ્રદાયમાં એક શબ્દ છે સ્વલીલા, પછી એમ કે દ્વૈત. સ્વલીલા અદ્વૈત, સ્વલીલા અદ્વૈત. કોણ છે? સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ આવે ને તો જ આવું સ્વરૂપ ધારણ કરે, ભલે ઈશ્કનું હોય પણ સ્વરૂપ તો ધારણ કર્યું કે નહીં, આ સંવાદ થયો કે નહીં, એટલે સચ્ચિદાનંદ આવે. અને અદ્વૈત છે, એક છે, એના જેવું બીજું કોઈ છે જ નહીં. અને સ્વલીલા એટલે પોતાની લીલા જ સ્વયંભૂ ત્યાં કર્યા જ કરે. એ લીલામાં જોજો એની સામે બીજા સ્વરૂપ હોય છે ને, એ એના જ છે. તો સ્વલીલા અદ્વૈત પરમાત્મા કેવા છે? સચ્ચિદાનંદ. અને પાછા કેવા છે? તો આપણે બધા આરતીમાં ગઈએ પૂર્ણ બ્રહ્મ, બ્રહ્મ સે ન્યારે. એ આગળ આવશો ચર્ચામાં. એટલે આટલું નામ આપી શકો તમે. જુઓ, સ્વલીલા અદ્વૈત, સચ્ચિદાનંદ, અને એવા આપણા ધણી પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ એમની આવેશ શક્તિ આવી. એટલે આવેશ શક્તિ દ્વારા એમણે શું કર્યું? તો આપણે બધા બહુ બોલી, મહામતીના ધામ હૃદયમાં બેઠા. મહામતી કોણ? કોને કઈ મહામતી? ઇન્દ્રાવતીને કઈ, અક્ષરની બુદ્ધિને કઈ, કોને કઈ? એ પાંચો મિલ ભાઈ મહામત ઇન્દ્રાવતી જ છે. ઇન્દ્રાવતીના ધામ હૃદયમાં બેસીને એ ઇન્દ્રાવતીને પ્રાણનાથજીના સ્વરૂપમાં પોતાના જેવા જ બનાવી દીધા. કોણે? રાજજી મહારાજ. અને પોતાના જેવા બનાવીને પછી શું કર્યું? તો કે આ સંસારમાં બ્રહ્માત્માઓ આવી અને અંધકારમાં ભટકતી થઈ ગઈ હતી ને, એમને જગાડીને પાછા ક્ષર અને અક્ષરથી પરે આપણું જે અક્ષરાતીત ધામ છે ને, એના જે અલૌકિક સુખ છે ને, એને અહીંયા બેઠા બેઠા બતાવવાની જે રાજ્ય લીલા કરી ને, એ લીલાનું નામ શું છે? એટલે હું આમ તો કરું છું, એટલે એના નામ જ વિતક છે. બીજું કાંઈ થયું આમાં? કેટલું સરસ મજાનું છે. આખા 120 લીલામાં આવશું, ભૂલી ભટકતી આત્માઓને જગાડી જગાડીને પછી તું ક્ષરની નથી, તું અક્ષરની નથી, તું ક્યાંની છો? તો પછી એના સુખો યાદ કર. અને એ પાછા અહીંયા બેઠા બેઠા. એ જ ને વિતકમાં છેલ્લે અષ્ટપ્રહર જ આવશે ને, કે બીજું કાંઈ? તો વિક્રમ સંવંત 1638, આ બધું યાદ રહેશે ને. વિક્રમ સંવંત 1638. કેમ ત્યાંથી શરૂ કર્યું? બોલો બોલો. એટલે મને તમે વચ્ચે વચ્ચે બોલો ને, એટલે મને આરામ મળે. વિક્રમ સંવંત 1638 થી એમાં 120 ઉમેરો એટલે વિક્રમ સંવંત 1758. કેમ 1638 થી શરૂ કર્યું? આગળ વિક્રમ સંવંત નહોતા? અને કેમ 58 પૂરું કરી દીધું એને પછી નહોતા? લે 1638 થી કેમ? વાલાજીએ તેણી તાલ સુંદરબાઈ મોકલ્યા, એવી ચોપાઈ બહુ બોલી. લઈ તારતમ આવ્યા વાર મતુ મહેતા ઘેર અવતાર. નથી બોલતા આપણે? તો ત્યાંથી જ આવે ને 1638 અને 1758 નું પછી કહું. પણ આ 120 વર્ષ દરમિયાન જે પણ ઘટના બની, જે પણ ઘટના ઘટિત થઈ, એ ઘટનાને સૌ પ્રથમ કોણે લખી? જેનું નામ આપણે એમ કહેતા લક્ષ્મણ શેઠ, પણ પછી નામ શું પડ્યું? લાલદાસ. એની અંદર કોણ છે? આસભાઈ. સૌ પ્રથમ પન્નામાં બેસીને કોણે લખી? લાલદાસજી મહારાજે લખીને. અને બીજું કે આ વિતક ચર્ચા, આ જે ઘટના ઘટી થઈ ને, આ જે ઘટના બની ને 120 વર્ષની લીલા, એના એક ઈ પાત્ર છે, એના એક ભાગ છે. એને કેવો આનંદ આવતો હોય છે. પણ જોજો, વિતક આવેશ શક્તિ દ્વારા જ લખાયેલું છે. એટલે જ્યાં જ્યાં અમુક પ્રસંગ આવશે ને, ત્યાં ત્યાં લાલદાસજી એવું નથી લખ્યું મારી મુલાકાત થઈ, હું મળ્યો. હું લખ્યું? લક્ષ્મણ શેઠ મળ્યા. કારણ કે
લાલદાસજીમાં એવી કોઈ તાકાત નથી કે આ 120 વર્ષની આ જે ઘટનાઓ ઘટિત થઈ એ આવી સરસ મજાની લખી શકે. જેમ આવેશે વાણી અવતરિત થઈ છે ને શ્રી તારતમ સાગર, એવી જ રીતે આવેશથી શ્રી લાલદાસ કૃત વિતક છે ને એ અવતરિત થયું છે. સાક્ષાત એ વાણીની જ ચોપાઈ છે આ જે છે ને, અને બેને જ પકડાય. હું તમને મારા અનુભવથી કહી દઉં કે આમાં જેટલા ઊંડા ઉતરશો ને એટલો તમને રસ પીવા મળશે. કોઈ હું બીજા પુસ્તકો પકડવાનું તો ઠીક, બીજા સંપ્રદાયના કે આપણા હોતન, આપણા સંપ્રદાયમાં જે બીજા પુસ્તકો છે ને એમાં ઉપર છેલ્લા આપણે શું કહે છબછબિયા કરવા ઘણી વાર ખબર બધું સંગ્રહ કરી કે આમાંથી હું આ સાક્ષી લઈ લઉં, આમાંથી આ લઈ લઉં, આમાંથી આ કરું ને બધાને કહું કે કાંઈક નવી નવાઈનું સંભળાવું, કંઈક નવું કલેક્ટ કરી. નથી જરૂર, તમને કોઈ દી ઇશ્ક નહીં આવે. તમે આ બે માં જ ડૂબો, કારણ કે આ બે છે ને આવેશ શક્તિ દ્વારા લખાયેલું છે. વાણી અવતરિત થઈ અથવા તો આ વિતક, આ જેવી તેવી વસ્તુ નથી, આ જેવી તેવી વાત નથી. એટલે આને પકડવાની જરૂર છે ને. હાલો, વિતકની વ્યાખ્યા થઈ ગઈ. તો લાલદાસજીએ લખ્યું ને તો એમને લખ્યું, કોઈ એવી ઘટના બની હતી પછી લખવાનું શરૂ કર્યું. જો આ મગજમાં ઠસાવો આ એમને નથી થયું. એમને થાય જેમ રામાયણ કોણે લખી સૌથી પહેલા? તો વાલ્મીકી સાથે કોઈ ઘટના ઘટિત થઈ કે ઉદાસ થઈ ગયા અને પાછા આશ્રમમાં ગયા અને પછી કંઈક સાંભળ્યું તો જે શ્રાપ એને પારધીને આપ્યો હતો ને એ શ્રાપ જ શ્લોકમાં કન્વર્ટ થઈ ગયો અને પછી રામાયણની રચના થઈ. એમને નથી થતું. આ પછી વેદવ્યાસ ભાગવતની રચના કરી, એમને થયું. એ તો આપણે ત્રિધા લીલામાં આવશે જ ને. એમને નથી થતું, આ એમને થયું. તો આપણે વિચારવાનું કે આ વિતક લખાણું તો ખરા, પણ આ લખવાનો પ્રારંભ થયો કઈ રીતે, શા માટે લખવું પડ્યું? તો બધાને છે ને આ તિથિઓ બહુ યાદ હોય. કા કઈ ત્રીજ, ચોથ ને પાંચમ. હકીકતમાં એના 15 દિવસ અગાઉ જે આપણે વાણી ગાયન કર્યું ને, આ 4 ગ્રંથ એવા છે જે સૌથી પહેલા આ દુનિયામાં પ્રવાહિત થયા સુરતથી. એ તો એનો તો 4 ગ્રંથનો રસ્તો જેટલો પીવો ને એટલો ઓછો, એ જેવી તેવી વસ્તુ નથી. પણ પછી શું આવે? ત્રીજ અને ચોથ ને. કેમ ત્રીજ અને ચોથ જ લીધી અને પાંચમને દિવસે આ ચર્ચા આપણે બધાય સાંભળવા બેસીએ છીએ, કરવા બેસીએ છીએ? તો કાંઈક ઘટના બની છે ને, પણ એ ઘટના ક્યાં બની છે? પરમધામમાં નથી બની. ક્યાં બની છે? પન્નામાં. પણ પન્નાને આપણે શું સમજીએ છીએ? એટલે લેવું પડે ને? ન લેવું પડે. ઠીક, હું કામ લેવું પડે? કારણ કે અહીંયા આપણે જીવે શરીર ધારણ કર્યું છે ને એની ઉપર સવાર થઈને બેઠા છે. એટલે અહીંની ઘટના પહેલા એના મગજમાં ફિટ થાય તો ત્યાંથી લેવું પડે ને. હિસાબ બધો ત્યાંથી આવશે. તો અષાઢ વદ ત્રીજ ને ગુજરાતમાં, ગુજરાતની બહાર આઉટ ઓફ ગુજરાત શ્રાવણ વદ ત્રીજ. તો 30 થી શરૂ થાય ને. પણ શરૂ કરતા પહેલા પછી આપણે એમ કહીએ કે અષાઢ વદ ચોથ અને પછી પાંચમ. તો હવે અહીંયા અંતર્ધ્યાન થયા છે કોણ? દેવચંદ્રજી થયા છે કે મેરા ઠાકુર થયા છે કે વાલાજી થયા છે કે ધામધણી થયા છે કે મહામતી થયા છે કે ઇન્દ્રાવતી થઈ છે? કોણ થયું છે અંતર્ધ્યાન? થયું છે કોણ? આવું ક્યારેક વિચાર કરો ને તો વિતકમાં બહુ આનંદ આવ્યો. ભલે અંદરની શક્તિ છે એ વાણીમાં ચાલી ગઈ, ઇન્દ્રાવતી કયો, તારતમ કયો, આવેશ કયો, ધામધણી કયો, પણ બાહ્ય દ્રષ્ટિથી જે શરીર દેખાતું હતું, જે તનમાં રહીને લીલા કરી, એ તો સ્થૂલ ને. શરૂઆત ત્યાંથી જ થાય ને. તો શરૂઆત એના જન્મથી લેવી પડે. તો એવી ચોપાઈઓ આમાં આગળ આવશે ને, અત્યારે લઈ. સંવન 1675 આસો વદી 14 નામ પ્રથમ જામ ઓર 12 રવિ પ્રગટે ધની શ્રી ધામ. અને બીજી ચોપાઈ આવે, પહર દિન ચડતે 12 રવિ પ્રગટે ધની શ્રી ધામ. એ તો આગળ પ્રસંગ આવશે એમાં લાલદાસજી મહારાજે ચોપાઈ લખી છે. પણ પ્રગટે ધની શ્રી ધામ શું કામ? કારણ કે લાલદાસજી પન્નામાં બેસીને વિતક લખી રહ્યા છે અને એને હવે જેટલા પાત્રો દેખાશે ને એ સ્થૂલ શરીર નહીં દેખાય. એમ નહીં બોલે પ્રગટે મેરા ઠાકુર. એ શું લખશે?
કારણ કે ધામના ધણી સાક્ષાત હક્કી સ્વરૂપે જેની અંદર બિરાજમાન થઈને લીલા કરીને એ આ મેરા ઠાકોરનું તન છે. એટલે લાલદાસજીને શું દેખાય? એકદમ જાગ્રત અવસ્થામાં આવેશ સાથે વિતક લખાઈ રહ્યું છે, જાગ્રત બુદ્ધિથી લખાઈ રહ્યું છે. એટલે જો આત્મભાવથી જ લીધું કે નહીં, કે ઇન્દ્રાવતી આવી, ઇન્દ્રાવતીની વાસના આવી, જન્મ થયો પણ તરત સવાર થઈ, એવું ને? તો વિક્રમ સંવંત હું ચોપાઈ બોલ્યો એમાં શું આવ્યું? 1675. અને આપણે એમ કે ભાદો વદી, પણ ભાદો ક્યાં આવે? ગુજરાતમાં આવે. અને ચોપાઈમાં જે છે ને એ હિન્દી ભાષી પ્રમાણે છે. આસો વદી 14 ના પહેલો જ પ્રહર અડતો, ચડતો પ્રહર, અને રવિવાર, અને પ્રગટે ધનીશ્રી, એટલે પહર દિન ચડતા, એવું ને? તો વિક્રમ સંવંત 1675 જન્મ થયો ને મેરા ઠાકુરનો. એ શરીરનું નામ મેરા જ રાખવામાં આવ્યું. નામ હંમેશા શરીરનું જ રાખવામાં આવે, જીવનું, આત્માનું કે સુરતાનું નહીં. તો વિક્રમ સંવંત 1675 થી શરૂ કરો તો આ શરીરના માધ્યમથી લીલા શરૂ થઈ, એ ધીમે ધીમે આગળ વધ્યા. પગ પાડા ચાલતા ચાલતા જેમ જેમ સુંદર સાથ તેમની સાથે ભેગા થતા ગયા, એ સુંદર સાથના સમુદાયને સાથે લઈને ચાલતા ચાલતા આગળ વધતા ગયા, વધતા ગયા, વધતા ગયાની જાગણી લીલા દરમિયાન એના નામે બદલાતા ગયા. કોઈ શ્રીજી કહે, કોઈ ધામ ધણી કહે, કોઈ મહામતી કહે, તો કોઈ પ્રાણનાથજી કહે. એમાંય પાછા હરિદ્વારમાં પહોંચ્યા ને તા તો શાસ્ત્રાર્થ થયો એટલે બધાએ વિદ્યાભિનંદ બુદ્ધજી કી આરતી ને નિષ્કલંક બુધાવતાર તરીકે ત્યાં જાહેર થયા. શું કામ? કારણ કે વિક્રમ સંવંત 1714-15 એ હબસામાં ગયા હતા ને, એ શરીર, એ તન જ્યારે હબસામાં ગયું ને ત્યારે સાક્ષાત ધામ ધણી એમની અંદર આવીને બિરાજમાન થઈ ગયા હતા. અને પરમ ધામમાં જોજો, શૂટિંગ પહેલેથી ઉતરી ગયું હોય, હવે તો ખાલી ટોકીજમાં આવ્યું છે. તો પરમ ધામમાં જ રાજજી મહારાજે શૂટિંગ ઉતારતી વખતે કે છેલ્લે હક્કી સ્વરૂપની લીલા, ઈશ્કની લીલા તો પદ્માવતીપુરી ધામમાં થવી જોઈએ. તો પરમ ધામમાં જ જે જગ્યાને પહેલેથી દિલમાં લઈ લીધી હતી ને, એ જ જગ્યાએ ધામધણી પ્રાણનાથજી લીલા કરતા કરતા પહોંચી ગયા. ત્યાં છેલ્લે 11 વર્ષ લીલા કરી. હા, 1740 લ્યો તો 12 વર્ષ થાય, અને 1740 પૂરું કરી દો તો પછી 1751 દેતા ને એટલે 11 વર્ષને લીલા થાય. પણ એવું કહેવાય છે કે હા, એ ચોક્કસ આપણા ધામ ધણી જ હતા, પણ આ નશ્વર શરીર, સ્થૂલ શરીરની અંદર, ઈ તનની અંદર બેસીને લીલા કરી હતી. એટલે ઈ તન કાંઈ એવું ને એવું રે નહીં. એટલે વિક્રમ સંવંત 1751 ઈ જે શરીરના માધ્યમથી લીલા થઈ હતી ને, તો એ શક્તિએ શું કર્યું? એ પોતાના બાહ્ય શરીરની જે બાહ્ય લીલા છે ને, એને પોતાના દિલમાં જ સમેટી લીધી. અને સુંદર સાથની આંખો સામેથી એ જે સ્વરૂપ હતું ને, જે દેખાતું હતું, એ અદ્રશ્ય કરી દીધું. તો એના માટે હવે ચોપાઈ આવે. વિતક કરવું કેટલું હેલું છે, હમણાં જન્મ લીધો ને હવે આ તો ઓલા જેવું થાય ને, જૈનમાં ત્યારે ખીચું નહોતું, પણ મગજમારી ક્યાં છે? જો અત્યારે આટલું કર્યું તો પછી 29 દિવસ સાંભળવાની જરૂર શું કામ છે? કારણ કે 29 દિવસમાં આયા જે ઘટનાઓ ઘટિત થઈ ને, જે દજ્જાલ સામે લડાઈ થઈ, એ તો સાંભળવું પડે ને. કે જેવો તો આ જે આપણી પાસે અત્યારે આ ધન મળ્યું છે ને, એ એમનેમ નથી મળ્યું. એટલા માટે 30 દિવસ આપણે આ ચર્ચા સાંભળીશું કે કેવા કેવા સમસ્યાઓ અને પ્રોબ્લેમ આવ્યા, કેવી કેવી તકલીફો પડી છે, ત્યારે આ વાણી આવી છે, એમનેમ નથી આવી. તો સંવંત 1751 અને અષાઢ કે મહિને दिन चौथ पिछली रात में धनी पहुंचे धाम अपने. आ ચોપાયું યાદ રહી જવી જોઈએ કે નહીં? તમે વાંચજો, તમને બહુ આનંદ આવશે. પછી આ ચોપાઈ તો બધા છે ને 2 દી પહેલા વહેતી કરી દીધી, 31 તારીખથી. પેરેગ્રાફ તો આખા મૂકે હો. અને મને તારું ક્યારેક એમ થાય કે આ લોકોને વિતકના 2 દી પહેલા જ આ વિરોધ થતો હોય છે, કે જો ધામધણી યાદ આવ્યા કે વયા ગયા હતા, તો બાકીના 11 મહિના હું આ મેસેજ આખા વર્ષ દરમિયાન ક્યારેય ફરતો નહીં થાય. આ ઘટના વિશે ક્યારે ફરતો થાય? જેવી તિથિ આવે ને, કારણ કે છે ને આમ ટેવ પડી ગઈ છે, તિથિઓ આવે ને ત્યારે જ યાદ આવે, બાકી તો કાટ લાગી જાય છે ને માયાનું. તો दिन चौथ पिछली रात में धनी पहुंचे धाम अपने. पछीनी ચોપાઈ બધા બહુ મૂકે. तीज भई रात घड़ी 14 लो उपरांत चौथ भई जब.
દોય ઘડી રાત બાકી રહે અથવા તો રહી, સમય અંતર ધ્યાન કો તબ. હાલો ગણતરી કરો છો. સંવત 1751 એટલે વિક્રમ સંવત 1751. પછી એમ કે અષાઢ કે મહિને એટલે અષાઢ મહિનો આવી ગયો. દિન ચોથ પીછલી રાત એટલે દિવસ ચોથ નો હતો, પણ અરે હવાના 5:15 વાગ્યા હતા ને એટલે પીછલી રાત એટલે હજી 2 ઘડી રાત્રિ બાકી હતી. પછી ઉગે ને કા ધની પહોંચે ધામ અપને. એ સવારમાં 5:15 વાગે જ એ બ્રહ્મલીન સમાધિમાં એ લીન થઈ ગયા ને, બ્રહ્મયોગ સમાધિ ગયો એમાં એ લીન થઈ ગયા. પણ હવે આપણી ઘટના જોઈએ કે વિક્રમ સંવત 1751 સરસ મજાનું બંગલાજીમાં ચાલી રહ્યું છે. રાત્રિના 3 વાગ્યા છે અને ધામધણી તખત ઉપર બિરાજમાન છે કે પલંગ ઉપર આરામથી સૂતા છે. મેં તો બંગલાજી કીધું. બંગલાજીમાં સૂતા છે કે બેઠા છે તખત ઉપર? કેમ રાતે આમ આડા ન પડ્યા હોય? ઘણી વાર ચર્ચામાં આવી ગયું કે આડા પડ્યા છે, આરામ કરે છે, આંખું વીંચતા નથી હો, કારણ કે બધું સાંભળે છે, તો એ આરામથી સૂતા છે. અને એમની જે આ દ્રષ્ટિ છે ને એટલી નિર્મળ છે કે પ્રેમ, દયા અને સમભાવથી તમામ બ્રહ્મપ્રિયાઓને એ નિહાળી રહ્યા છે. અને બ્રહ્મપ્રિયાઓ શું કરી રહી છે? વાણીની ચર્ચા કરી રહી છે. કોઈ વાણી ગાયન કરી રહ્યા છે અને એ વાણી ચર્ચા કરતા કરતા કે ગાતા ગાતા એકાદ શબ્દ જો આમ તેમ થાય તો તરત જ ધામધણી શું કે કેમ ભૂલ કરી, કેમ શબ્દ આગળ પાછળ કર્યો. એટલે વળી સુંદર સાતજી અરજી કરે કે ક્ષમા કરજો, અમારી ભૂલ થઈ ગઈ. એમ કરતા 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 4:30 વાગે એટલે બીજી 1.5 કલાક થાય ને 3 પછી 4:30 વાગે એટલે શેની ચર્ચા થાય અથવા તો શું ગાય સુંદર સાત? ધામ વર્ણન. ધામ વર્ણન એટલે શું? વ્રત, ધામની વ્રત, વૃત આપણે આવે ને છોટી વૃત ને બડી વૃત, એટલે 25 પક્ષનું વર્ણન ને એ જ ને, આપણી અષ્ટપ્રહરની લીલા એ જ ને. તો ધામ વર્ણન સુંદર સાતજી ગાવા લાગે અને ધામ ધણીને રીજ આવે અને બરાબર 4:30 થાય. અને પછી મુરલીધરભાઈ નામના એક સુંદર સાત છે, એ બધાને પરમધામના ધણી, આપણા પરમધામમાં જે ધામધણી બિરાજમાન છે એનું સ્વરૂપ સંભળાવે ને બધાને પ્રણામ કરે. અને એમ કરતા 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 એ કે 2 ઘડી રાત્રિ બાકી હતી. એટલે કેટલા? 5:15 વાગે ને, 6 વાગે તા તો રાત્રિ પૂરી થઈ જાય ને, પણ 2 ઘડી રાત્રિ બાકી હતી. એટલે કેટલી? 1 ઘડી એટલે 22.5 મિનિટ, 2 ઘડી એટલે તો 5:15 જ વાગે ને. હાલો હવે આમ ગણી 5:15 કઈ રીતે થાય? તીજ ભાઈ રાત, પછી તમે ચોપાઈ મોબાઈલમાં વાંચીશ બધાય. તીજ ભાઈ રાત ઘડી 14 લો, એક જ ચરણમાં બધું આવી જાય. ત્રીજની રાત્રિ થઈ કે નહીં? જો રાત્રિના બીજા 6 થી 9 ને 9 થી 12 પ્રહર નથી ગણ્યા, 12 થી 3 અને 3 થી 6 ગણ્યા, એને રાત્રિ કીધી 12 વાગ્યા પછી. તો બોલો તીજની રાત્રિ થઈ અને ઈ રાત્રિની 14 ઘડી વ્યતીત થઈ ગઈ છે. કેટલી? 14 ઘડી. હાલો ગણો જ હવે 14 ઘડી એટલે કેટલા? 12 વાગ્યા પછી કેટલા વાગે? આ બધું અત્યારે કરશું તો આમાં વધે કા? કાલ ગણજો ને કા? 14 ઘડી. હવે જો અષ્ટપ્રહર દિન 64 ઘડી એટલે 88 64 ને. એક પ્રહર કેટલા કલાકનો? એક પ્રહર કેટલા કલાકનો? 3 કલાકનો. અને 88 64 નો થાય? 88 64 થાય ને? હા થાય. 64 ઘડી. તો એક પ્રહરમાં કેટલી ઘડી આવે? 8 જ આવે ને. તો વિચાર કરો 12 થી 3 વાગ્યા એટલે 8 ઘડી વહી ગઈ કે નહીં? પછી 3 થી 4:30 એટલે બીજી 4 ઘડી ગઈ કે નહીં? પછી પાછી 2 ઘડી જાય તો 14 ઘડી થાય ને. ગણતરી કરતા રહેજો. એટલે 12 વાગ્યા પછી 14 ઘડી વ્યતીત થઈ ને એટલે સવારના 5:15 વાગે. અથવા તો ઊંધું કીધું 2 ઘડી રાત બાકી. સારું, આ પાછળ વાળું ઈઝી છે કા? એટલે ચોથ થઈ જ ગઈ છે પણ 2 ઘડી રાત્રિ બાકી છે. એટલે દિવસ તો એમ કયો ગણાય? ચોથનો જ ગણાય ને. હવે આગળ કે છે કે જો
બ્રહ્મયોગ સમાધિમાં પ્રાણનાથજી લીન થઈ ગયા ને, એટલે હવે શરીર કેવું થઈ ગયું, આમ બોલતા નથી, હલતું નથી. તો પ્રાણનાથજીની આવી હાલત જોઈને સમાધિમાં, ત્યાં તો અમુક મોમીન, અમુક બ્રહ્મ સૃષ્ટિ તો એવી હતી કે એક શ્વાસ લેવાનું પણ ઉચિત સમજ્યું ને, અને તરત જ પોતાના શરીર છોડી દીધા અને ધામધણીના ચરણો પકડી લીધા. વિચાર કરો, આ કેવી ઈશ્કમય બ્રહ્માત્મા હોય છે, હોય કે નહીં? કેટલો ઈશ્ક છે. જો પ્રાણનાથજી પાછી આંખું ખોલશે, એને ખબર છે 17 સાલ આવશે પછી, પણ આણે તો સાક્ષાત ધામધણ, એને શરીર ગણતા જ નહોતા. એ શરીરની અંદર જે અક્ષરાતીત છે ને, જે મૂલમિલાઓ બિરાજમાન છે, એ જ ગણતા. તરત જ, કારણ કે જો રાજ્યએ કીધું છે જેટલો પ્રેમ હું પરાતમને કરું છું ને, એટલો જ પ્રેમ આ શરીરને પણ કરું છું. તો એટલો જ પ્રેમ આ સખ્યું એકબીજાને નહીં કરતી હોય? તો તરત જ એને શરીર છોડી દીધા. ને એના માટે કહેવાય કે 12 થા ઈત શુક્ર. કયો વાર હતો? રહે ઈત એક દિન, તા પીછે મંદિર મીને પધરાએ મોમિન. बरस 76 में कम 2 मास 10 दिन, देखा खेल यहाँ लो ફીરે તરફ વતન. જો કેવી સરસ મજાનું ચોપાયું છે. કયો વાર હતો? એક દિવસ ન્યા જ રહ્યા. ક્યાં રહ્યા? બંગલાજીમાં. પછી પાંચમના દિવસે ઘુમટજીમાં બિરાજમાન કરાવશે ને, અથવા તો પધરાવશે એમને. આ ચોપાઈ યાદ રહે, હું તમને તમારા સામે એટલે જોઉં છું. આખું વિતક પાકું કરવાનું હું તમને નથી કહેતો, પણ આવું બધું ચોપાઈ તમને યાદ રહી જાય. એટલે આ ચરણ છૂટા પાડી પાડીને હું તમને બધાને કહું છું. તા પીછે, હો પીછે એટલે પાંચમના દિવસે. જો અહીંયા સાબિત થાય છે કે પધરાએ મોમિન, પણ મંદિરમાં. મંદિર કયું? તો આપણે બધા એમ કહીએ છીએ, સાંભળેલું છે કે ઘુમટજીમાં પધરાવ્યા. એ બધું આગળ આવશે. તો કોણ રહ્યું? 76 વર્ષમાં 2 મહિના 10 દિવસ ઓછા હતા. એટલે કેટલા થાય ખબર? 75 વર્ષ પછી 9 મહિના અને 20 દિવસ આ શરીર આ ધરાતલ ઉપર રહ્યું. પણ હવે જો આ દિવસની વાત કરવાની છે ખાસ, કે આ સમયે ધામધણી બંગલાજીમાં જ વિરાજમાન હતા. ત્રીજ અને ત્રીજના દિવસે બિરાજમાન હતા. પણ ત્રીજની રાત્રિ પછી ચોથ આવવાની હતી ને, એ ચોથ આવી, અને ચોથના દિવસ પણ, ત્રીજ અને ચોથ બંને દિવસ ધામધણીનું પૂરેપૂરું ધ્યાન પરમધામ તરફ જ હતું. અને બંને દિવસ બંગલાજીમાં જ બિરાજમાન હતા. હવે બપોરનો સમય થયો અને મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો. આકાશમાં વીજળી કડાકા સાથે ચમકી રહી હતી. અને સવારે 5:15 વાગે જે આ એક ઘટના બની છે ને, એ ઘટનાનો અંદેશો છત્રસાલ મહારાજને આવી ગયો કે હારું કાંઈક અજુગતું બન્યું છે. એટલે તરત જ બીજા બધા જ કામ છોડીને એમણે મવ મકરવાથી પન્ના તરફ પ્રયાણ કર્યું. પણ વરસાદ બહુ જોરદાર હતો અને નદીમાં ઘોડા પૂર આવ્યું હતું. અને મવ મકરવાથી પન્ના આવવું હોય તો કેન નદીને પાર કરવી પડે ને, એમાં ઘોડા પૂર. ભયજનક સપાટી પણ ડૂબી ગઈ છે. અને પાણીનું વેણ એટલું વધારે છે કે મોટી હોડી હોય ને એ પણ એમાં જઈ શકે નહીં. તો નાની હોડીમાં કેમ બેસવું? એટલે નાવિકે તો ના પાડી દીધી, મહારાજ આમાં જવાય એવું છે. પણ મહારાજને એટલો વિશ્વાસ હતો, કારણ કે અંદર કોણ હતી? શાકુંડલ. એણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એ પ્રાણનાથજીને ગુરુ માનતા હતા ને. આમ જુઓ તો જાહેરી દ્રષ્ટિએ ગુરુ માનતા હતા, પણ આમ તો સાક્ષાત ધામ ધણી. એટલે પ્રાણનાથ પ્યારે કી જય એમ કરીને પોતાનો ઘોડો. હવે એ ઘોડા નામ શું છે? ભલાભાઈ, ભલેભાઈ. આ બધું યાદ રહે ને? કા ચોપા યાદ રાખજો. પોતાના ઘોડાને નદીમાં કુદાયો. અને વેણ વધારે હતું. જો વેણ વધારે હતું ને, એટલે ઘોડો પણ વહેતા વહેતા જીવ હોય, તરત જ પહોંચી ગયા, નદી પાર કરી દીધી ને પન્ના આવી ગયા છત્રસાલ મહારાજ. અને દોડતા દોડતા આવ્યા અને બ્રહ્મચબૂતરાના પગથિયા ચડ્યા અને બંગલાજીની અંદર દાખલ થયા. ત્યાં જોયું ને તો ધામધણી તખત ઉપર બિરાજમાન છે અને સુંદર સાથ વિરહમાં ડૂબેલા છે. પોતે વિરહગત થઈ ગયા અને તરત જ શ્રીજીના ચરણોમાં જઈને કીધું કે હે મારા ધામધણી, તમે આમ અચેત કેમ છો? કેમ કાંઈ બોલતા નથી? મારી હેરત બોલો, મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ? આમ તમે બેઠા રહ્યો ને તો તમારા વગર એક ક્ષણ પણ હું રહી શકું એમ નથી.
અને તમે આમનામ જ બેઠા રહો અને બોલશો નહીં અને શરીરનો ત્યાગ આ રીતે કરી દેશો તો તમારા વગર હવે આગળ સંસારમાં મને કઈ રીતે ગમશે? આવું વિરહ થવા માંડ્યો. કોને? છત્રસાલ મહારાજ. અને એમ કહેતા કહેતા એમ નક્કી કરી લીધું કે મારે રહેવું નથી, મારે આ શરીરનો ત્યાગ કરવો છે. એટલે પોતાની કટાર તલવાર કાઢીને પોતાને જ મારવા જતા હતા, ગળું કાપવા જતા હતા. તો હઠયોગ સમાધિ પ્રાણનાથજીએ છોડી દીધી અને છત્રસાલનો હાથ પકડી લીધો. અને હાથ પકડ્યા પછી નિરાય થયો. એવું કહેવાય છે કે સાક્ષાત ધામ ધણી હતા ને, એટલે પરમધામમાં જેવું બોલતા ને એવું સરસ મજાનું બોલે. અત્યંતિક કે મનમોહક સુમધુર સ્વરમાં પ્રાણનાથજી સાક્ષાત બોલ્યા. અને એ પછી એમ નથી કહેતા હે મારા સુંદર સાથ અથવા તો બધાના નામ લઈને નથી કહેતા. સરસ મજાનું વાક્ય બોલે. જો, હે બ્રહ્મ પ્રિયાઓ, હું તમને છોડીને ક્યાંય ગયો જ નથી, હું હંમેશા તમારી સાથે જ છું. છત્રસાલજી, તમે નદીમાં ઘોડો કુદાવ્યો તો પુલ બનીને મેં જ તમને નદી પાર કરાવ્યા છે. આ મારી પીઠ ઉપર જોઈ લ્યો તમારા ઘોડાના ડાબલાના નિશાન. અને હું ક્યાંય નથી ગયો. આ જે બ્રહ્મવાણી છે ને એ મારું જ સ્વરૂપ છે. જેમ અષ્ટપ્રહર ને 64 ઘડી મારી સેવા કરતા ને મને પ્રેમ કરતા ને એવી જ સેવા તમે આ બ્રહ્મવાણીની પણ કરજો. એને એટલો જ પ્રેમ કરજો, એ જ મને સ્વીકાર્ય છે. તો એ સમયે સુંદરસાદજીએ બંગલાજીમાં પ્રાણનાથજીને પ્રેમ કર્યો. આપણે વાણીને એ પ્રેમ ન કરી શકીએ? આપણે આ ચોપાઈઓને એ પ્રેમ કરી શકીએ કે નહીં? જો એને તમે ધામધણી માનો તો પ્રેમ થાય, પુસ્તક માનો તો. પણ હજી આપણે ચમત્કાર જોઈશે કે આવડો આ સ્વરૂપ ધારણ કરીને સામે આવે ને તો પ્રેમ કરવી. બાકી કાંઈ કરવાનો નથી થતો ને કે થાય છે? હા. પછી પ્રાણનાથજી આ રીતે જાગ્રત થઈ ગયા તો જાગણીના અન્ય કાર્યો બધા સુંદર સાધને સોંપી દીધા. પણ પ્રાણનાથજીને આ રીતે જાગ્રત થયેલા જોઈને સુંદર સાધના હરખનો તો પાર ન રહ્યો. એ સમયના જેટલા હાજર હતા ને બધા નિજાનંદમાં તરબોળ થઈ ગયા. અને પછી જયમાં નહોતા ને એટલે ત્યારની ઘૂઘરી હાલી આવે છે ને, એ સમયે કાંઈ નહોતું ને એટલે ઉતાવળમાં બાયફું શું થયું? હા, ચણા ઘૂઘરીનો પ્રસાદ કર્યો. આપણે એવી કોઈ ઉતાવળ નથી ને, અથવા સોરી આપણી પાસે તો એની પાસે કાંઈ નહોતું એટલે ઉતાવળમાં એ કર્યું. આપણી પાસે તો પણ છતાં ઓલી પરંપરા છે ને, આ જગતમાં શું છે ખબર? પરંપરા હાલી આવે ને એ મુકાય નહીં. એટલે બીજા સંપ્રદાય વાળા કે તમાન્ય પ્રસાદમાં તો ઓલું શું હોય, રવો હોય અને બીજું શું હોય? હા, એ ક્યાંથી એવું કાં? એટલે એનો પાછો આપણા ઇતિહાસ કેવો ને કે અમારે ઓલા ભૂખારી હતા ને 30ની રાતથી ચોથનો આખો દી, એટલે એને એ સમય ક્યાંય મેળું નહોતું ને એ સમય ત્યાં કંઈ બીજું ઉગતું ને ચણા હતા તે લેવા. આપણે અહીંયા નથી ને. જેમ ઓલા ઇંગ્લેન્ડમાં કેમ ઓલા બધા બ્લેઝર પહેરે, કાળો કોટ નહીં, કારણ કે ત્યાં ઠંડી વધારે હોય. પણ આપણા વકીલ શું કરે અહીંયા? ભલે ને ઉનાળામાં કાળજાળ ગરમી હોય તો એ કોટ કયો પહેરે? આવું થાય ને. એટલે આ બધું હાઈલો. પણ ખરેખર એમાંથી નીકળવાની જરૂર છે. એ સમયે જેટલું હાજર હતું એ રીતે બધાએ ભોજન કર્યું ને. પણ એ સમયે થયું શું કે ધામધણીએ આ જે બ્રહ્મવાણી છે ને શ્રી તારતમ સાગર એ બધા સુંદર સાથને વસિયતના સ્વરૂપમાં સોંપી દીધી કે આજ તમારી વસિયત છે, આજ આના વારસદાર તમે જ છો. અને પછી પાંચમના દિવસે શું કર્યું સુંદર સાતજીએ કે હું આ શરીરથી જ ઓજલ થાઉં છું. એને છત્રસાલને કીધું તું આ શરીરને હું આ મેરા ઠાકુરને તું ધામધણી હંમેશા આ મેરા ઠાકુર આ તારી નજર સામેથી ઓજલ થઈ જશે તો શું ધામધણી તારાથી દૂર ચાલ્યા ગયા? આવું માનશો તું? પણ હવે બધાને વિશ્વાસ આવી ગયો કે ધામધણી કોની અંદર બિરાજમાન છે? વાણીની અંદર. અને પાંચમના દિવસે, કારણ કે એ શરીરને તો વિલીન થવું જ પડે ને. અને પછી પાંચમના દિવસે ક્યાં પધરાવ્યા? ઘુમ્મટજીની અંદર તયખાના એક ભોયરું છે ને, એમાં સુંદર મજાનો હિંડોળો સજાવેલો હતો. ત્યાં એમને પધરાવવામાં આવ્યા. અને જે બાજુ જે દિશામાં એમનું મસ્તક હતું ને પ્રાણનાથજીનું, ત્યાં જ હસ્તલિખિત વાણી પધરાવવામાં આવી. પણ ઘણા એવું કહે છે કે તખત, ઘણા એવો માને છે બંગલાજીમાં તખત ઉપર જ બિરાજમાન હતા ને, તો બસ શ્રીજીને બદલે હવે સુંદર સાથે બ્રહ્મવાણીને સિંહાસન ઉપર પધરાવી દીધી. અને એને કહેવાય વાંગમય કલેવર. વાંગમય એટલે શું? બહુ વ્યાખ્યા આપણે સાંભળી. વાંગમય એટલે શું?
વાંગમય એટલે શું? શબ્દ. એમ શબ્દ તો છે, હા ભલે વાંગવી, પણ શબ્દથી સ્વરૂપ ખરું કરવાનું ને, એવું જ ને. અને કલેવર એટલે તો આકાર જ ને, આકાર જ છે. જોઈ વાંગમય. તો આ વાણીમાં જે પણ ચોપાયું છે, જે પણ કથન છે ને, એ આ પુસ્તકનું કથન નથી, આ અક્ષરાતીતનું કથન છે કે નહીં. એટલે મેં તો હમણાં કોઈનું વિતક સાંભળ્યું ને, એણે જ કીધું હોય, એણે જ કે આ કથન અક્ષરાતીતનું જ રહેશે. એટલે આપણા પ્રણામી સમાજમાં, આપણા નિજાનંદ સંપ્રદાયની અંદર વ્યક્તિવાદ કે કોઈ પણ પરંપરાવાદ કે કોઈ પણ પદ પ્રતિષ્ઠાવાદ આપણા સંપ્રદાયમાં છે નહીં. જોજો, અત્યારથી કમ્પેરિઝન કરી લેજો. 30 દિવસ સુધી આપણે જે ચર્ચા કરશું ને, આપણા સંપ્રદાયની કરશું. બીજા સંપ્રદાયમાં વર્ષોથી જે સિસ્ટમ વ્યવહારિક કર્મકાંડ રૂપી લીલા થાય છે ને, થશે જ. આપણા સંપ્રદાયમાં એને સ્થાન નથી. બધાય સરખા. એટલે આ સમજવાનું છો. એટલે આ જે બધા અલગ અલગ નામો આપણે ને, કોઈ સ્વામી, કોઈ સરકાર, મને તો આ બધું લિસ્ટમાં મેં રાખ્યું છે. આ કોઈ કે વાલાજી, અથવા તો કોઈ કે આગળ જેટલી પણ તમે શ્રી 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 108 લગાડો, ગમે એ તમે સોપા લગાડો, બધું નકામું. આપણા સંપ્રદાયમાં એ આવે નહીં. કારણ કે વ્યક્તિવાદ કે ગાદીવાદ કે પદ પ્રતિષ્ઠાવાદ આમાં છે નહીં. તમે પાછા મને એમ કહો, છત્રસાલ મહારાજે બધાને મોકલા ને, ક્યાં મોકલા? ક્યાં મોકલા? આ વાણી લઈને હવના વિસ્તારમાં જગાડવા મોકલા ને. એ બધું આવશે. હો, આવશે ને. તો આ રીતે એવું કહેવાય છે કે ઇન્દ્રાવતીની આતમે સાક્ષાત ધામધણીના રૂપમાં મેરા ઠાકુરના તનમાં કેટલા વર્ષ સુધી લીલા કરી? હવે ગણતરી કરો, મેં કરી દીધી. મેં બધી હમણાં તમને ગણતરી કરીને બતાવી. કેટલા? કાવું બોલો. 76 વર્ષમાં 2 મહિના 10 દિવસ બાકી હતા. કા 75 વર્ષ 9 મહિના અને 20 દિવસ આ તને લીલા કરી. હવે આગળ આ વિતક શા માટે? જુઓ, જેમ રાસની અંદર અંતર ધ્યાન થયા ને, રાસલીલા દરમિયાન યોગમાયાના બ્રહ્માંડમાં, ત્યારે સખીઓ રોઈ રોઈને બેભાન થઈ ગઈ હતી ને, એવી જ રીતે અહીંયા પ્રાણનાથજી અંતર ધ્યાન થયા ને, તો 500 જેટલી બ્રહ્મપ્રિયાઓ છે ને, એણે નક્કી કરી લીધું, તૈયારી કરી લીધી કે આપણે આપણા શરીર છોડી દેવાના છે. છોડી દેવાની તૈયારીમાં હતા જ, અને કેટલાય તો શરીર છોડી દીધા. પણ હા, એમાંથી ધણીજીનો હુકમ એવો તો હતો ને કે કેટલાય શરીર છોડ્યા અને કેટલાય છોડી શક્યા નહીં. ધણીનો હુકમ હતો એટલે લાલદાસે શરીર છોડી દીધું, પણ એ શરીરને પ્રાણનાથજી ઊભું રાખ્યું. કેમ? કારણ કે હજી આ શરીરના માધ્યમથી એક અમૂલ્ય કહેવાય, એક મહત્વનું કાર્ય કરાવવાનું બાકી હતું. આમ તો આ બ્રહ્મયોગ સમાધિમાં લીન થયા ને, એ પહેલા જ પ્રાણનાથજીએ લાલદાસને વિતક લખવાનું કીધું જ તું. હુકમ તો કર્યો તો, પણ હવે લાલદાસજીએ હુકમ માથે લીધો અને લખવાની શરૂઆત કરી ને. ક્યાંથી? કઈ તિથિથી? અષાઢ વદ 5મથી લખવાની શરૂઆત કરી, તો શ્રાવણ વદ 8મ સુધી લખ્યું આપણા ગુજરાતી મહિના પ્રમાણે. અને ગુજરાત સિવાયના બીજા રાજ્યોના મહિના પ્રમાણે ગણો તો શ્રાવણ વદ 5મથી ભાદરવા વદ 8. હારા 33 દી નો થાય. કેટલા થાય? કેટલા થાય? તો એને લખ્યું ત્યાં સુધી આપણે ન કરાય? હા, કે બધા ઓલું છે આપણા વરમાં 12 મહિનાનું વરસ થાય ને, કુરાન પ્રમાણે મુસલમાનમાં 11 મહિનાનું થાય. કાં તો એ કે દિવસો આટલો હોય તો આને આટલો હોય, એવું આપણી સવલત પ્રમાણે ને. કા તો આટલું લખ્યું ને લાલદાસજી મહારાજે. અને વિતક સંપૂર્ણ થયું. તમે શ્રાવણ વદ 8મ ગણો આપણા પ્રમાણે, અથવા તો ભાદરવા વદ 8મ. અને જેવું વિતકનું લેખન કાર્ય પૂરું થયું એટલે એ ગયા ભોયરામાં. અને ત્યાં જઈને ધામધણીના ચરણોમાં પ્રાર્થના કરીને લાલદાસજીએ કીધું કે હે ધણી, તમારી આજ્ઞા પ્રમાણે કાર્ય પૂરું થઈ ગયું છે. અને તરત એવું કહેવાય છે કે દેહ છોડી દીધો લાલદાસજી મહારાજ. આ જે ઘટના બની ને, એને કારણે જ અત્યાર સુધી એ પરંપરા ચાલી આવી છે કે આપણે બધા અત્યારે એકબીજા સાથે બેસીને 1 મહિનો સુધી, ક્યાંથી ક્યાં?
હવે આપણે ટૂંકાવી દેવાનું ને, અષાઢ વદ પાંચમ થી શ્રાવણ વદ ચોથ. ચોથ ને કેમ પાંચમ છેઠ સાતમ આઠમ કેમ નહીં? પાંચમે આપણે શું કરી? એ કઈ પાંચમ હોય? જો એને કીધું નાગ પાંચમ, એટલે નાગને દૂધ પીવડાવવાનું હોય ને આપણે. અને છઠે શું કરવાનું હોય? રાંધવાનું હોય. અને હાઈતમે અને સાંજે પાછી આઠમની ઓલી શું કે શણગારવાનું હોય ને આઠમે. એટલે ન થાય ને કા? પણ એક મહિનો ને આ પરંપરા ત્યારથી ચાલી આવે. તો વિતક શું છે? આપણી વાતો છે કે બીજા કોઈની? આ ભલે એ સમયે આ લોકો સાથે ઘટના બની, પણ આપણી ઉપર લ્યો. આ વિતક દર વર્ષે સાંભળે છે, પણ આપણી ઉપર લેતા નથી. એ આપણને એમ થાય આ તો ભૂતકાળમાં 400 વર્ષ પહેલા એ સમયે બની ગયું હતું, આપણી ઉપર અત્યારે આધુનિક જમાનામાં લાગુ પડે. પણ આપણે એના સહી ને આપણું જ છે ને, તો આપણું હોય તો આપણી ઉપર લાગુ ન પડે? આ આપણી વાતું છે, આપણે એનો સહુર કરીએ છીએ, આપણે એનું મંથન કરીએ છીએ. આપણી રહેણી કેણી છે, બીજા કોઈની નથી. આ આપણું આચરણ છે. આત્મા જાગૃત થયા પછી આપણે કઈ રીતે રહેવું ને આપણને શીખવાડે છે. એટલે એવું કહેવાય છે કે જેમ આ શરીરને ચલાવવા માટે નસે નસમાં જે લોહી વહે છે ને, એમ આપણા તન મન જીવ કયો, આત્મ કયો કે દિલ કયો, એમાં વિતક અને વાણી દોડવા જોઈએ ને. અને બાહ્ય દ્રષ્ટિએ જુઓ તો એવું કહેવાય છે કે અષાઢ અને શ્રાવણ મહિનામાં જ આ લખાણું. અષાઢ અને શ્રાવણ મહિનામાં વરસાદ જોરદાર હોય કે નહીં? તો આ જોરદાર વરસાદમાં આ બાહ્ય દ્રષ્ટિએ જુઓ તો થાય શું? બહાર વરસાદ આવે અષાઢ ને શ્રાવણમાં તો શું થાય? આગળના મહિનાઓમાં આગળની ઋતુઓમાં જે કૂડો કચરો ભેગો ન થયો હોય, હા, અને ભગવતી પૃથ્વી દેવી છે એ એકદમ ખરાબ થઈ ગયા હોય ને, આ કૂડો કચરો આપણે બધા ફેંકો એટલે કેવા થઈ ગયો કા ગંદી. તો આ કૂડો અને કચરો વરસાદ આવે ને એટલે પ્રવાહિત થઈ જાય ને નદીના વહેણમાં એ પ્રવાહિત થઈને દૂર ચાલ્યો જાય ને ધરતી માતાને પાવન કરી દે. તો એ જ રીતે અષાઢ અને શ્રાવણ મહિનામાં આપણે બે કોમ્બો જ આવે ને, મિક્સ જ આવે ને, અષાઢ અને શ્રાવણ 2 મહિના વરસાદ આવ્યો હોય, બહાર વરસાદ, અને આપણે શેનો વરસાદ? એવું કહેવાય છે કે વિતક રૂપી આ અમૃત વર્ષામાં તમે નાવ ને, તમે જો સ્નાન કરો ને, તો આપણી અંદર એ દૂષિત કર્મો બહુ ભેગા થાય, ઘણાય પાપ થઈ જાય છે. શરીરથી નહીં, મનથી તો થાય જ છે. એ બધાને એ ધોઈ નાખે. એ આ વિતક છે. એટલે આપણે વિતક સાંભળીએ છીએ. પણ હવે સ્પેશિયલ વાત કરવા જઈએ કે લાલદાસ કૃત જે આ વિતક છે એનો સંબંધ કોની હારે છે? લાલદાસ વિતકનો તો એનો સંબંધ મૂળ ખાસ કરીને 2 વ્યક્તિ સાથે, શ્રી દેવચંદ્રજી અને આપણે એમ કહીએ પ્રાણનાથજી મહારાજ ઠાકુર, એમના જીવન સાથે સંબંધ છે. અને એ બંનેના માધ્યમથી જે આ તારતમ વાણી અવતરિત થઈને એની સાથે જ લાલદાસ વિતકનો સંબંધ છે. પણ જો પ્રાણનાથજીએ ફક્ત આપણી જ વાતો નથી કરી. એવું કહેવાય છે કે ભારતીય ઇતિહાસનો એ મધ્યયુગ હતો અને એ સમયે હિન્દુ અને મુસલમાન ભાષાની જ મારામારી છે ને, તો એ સમયે હિન્દુ ને મુસલમાન બંનેની વાત કરી. એટલે હિન્દુ અને મુસલમાન વચ્ચે પારસ્પરિક જે ધાર્મિક દ્વેષ છે ને એને દૂર કરવાનો ફક્ત પ્રયત્ન જ નહોતો કર્યો, ફક્ત સંદેશો જ નહોતો આપ્યો, ખાલી આટલું જ નહોતું કર્યું, પણ વધારે કર્યું હતું. શું? તો કે હિન્દુઓના શાસ્ત્રો, ધર્મગ્રંથ, વેદ, ગીતા, ઉપનિષદ, ભાગવત, પછી લઈ લ્યો મુસલમાનોનું કુરાન, પછી ઈસાઈઓનું ઇંજીલ, દાઉદ પેગમ્બર છે એનું જંબુર, અને મૂસા પેગમ્બર એનું તૌરેત. આ બધા ગ્રંથો એક જ વાત કહેવા માગે છે. મૌલિક એકતા શોધવાનો પ્રયત્ન કર્યો હતો. પણ મૂળ વાતો કોની છે? તો કે આપણી પરાતમય અનાદિ, આપણા ધામધણી અનાદિ. અને એ બંને વચ્ચે અનંત કાળથી, અનાદિકાળથી પરમધામમાં જે લીલા થાય છે ને, એ લીલાનું વર્ણન છે ને આ વિતકમાં. તો બસ બ્રહ્મ લીલા જે છે ને એ આવેશયુક્ત, આ આવેશયુક્ત વાણી છે ને એને લીધે બ્રહ્મલીલાનું વર્ણન થયું. એને શું કહેવાય? વિતક. હજી તો આપણે ભૂમિકા જ બાંધી ને કા? કેટલા વિતક છે આપણા નિજાનંદ સંપ્રદાયમાં અથવા પ્રણામી સમાજમાં? નામ યાદ ન રહે કાંઈ નહીં, કેટલાક યાદ રાખવા કા? એ એવું કહેવાય છે કે કુલ 17 વિતક છે ને એમાં 10 મુખ્ય છે. પણ પ્રથમ વિતક તમે જુઓ ને તો એ વાણીમાં છે. શ્રી પ્રકાશ હિન્દુસ્તાની એનું છેલ્લું પ્રકરણ પ્રગટ વાણી, અને એની શરૂઆત અબથી થાય ને, અબ લીલાહમ પ્રથમ વિતક એ. બાકી પછી અલગ અલગ પરમહંસોએ
લખ્યા, પણ બધા વિતક 17માંથી 10 મુખ્ય, પણ એ બધામાં લાલદાસકૃત વિતક છે એ પ્રાચીન એટલે જૂનામાં જૂનું, સૌથી વધારે પૂજ્ય ઈ, સૌથી વધારે ફેલાયેલું ઈ, વ્યાપક ઈ, અને સૌથી વધારે વિશ્વસનીય કયું ઈ જ. કેમ? કારણ કે પડછાયાની જેમ લાલદાસ પ્રાણનાથજી સાથે રહ્યા છે, અને સુરત પછી ક્યાં છોડ્યું છે? કાં કછું ફિકર ના કરો, પહોંચે મિલાવે સયન, એવી ચોપાઈ છે ને. તો લાલદાસજી પડછાયાની જેમ રહ્યા હતા, નાની નાની વાતોનો પણ એમને ખ્યાલ હતો. એટલે વિતક લખવાનું લાલદાસજીને કહેવામાં આવ્યું, અને વાણીનો પ્રચાર પ્રસાર કરવાનું કામ કોને કહેવામાં આવ્યું? છત્રસાલ મહારાજને. શું કામ? આવું કેમ? કાંઈક તો આ બે વ્યક્તિમાં એ છે ને કાંઈક. શું કામ ખબર? એણે ભાગવતને જેટલું સ્વીકાર્યું ને આ બે વ્યક્તિઓએ, એટલું જ એણે કુરાનને એટલા જ વિશ્વાસથી ઇન્સી મિલ્ટે તરત જ સ્વીકાર લીધું, કાંઈ પણ શંકા કર્યા વગર, કે કાંઈ પણ અમને પેલા ખોલતો પાડો, અમને પેલા કયો તો ખરા, હજી થોડીક આ શંકા છે. એમ નહીં, ખાલી આપણી વાતું છે, આપણો લેટર છે, વિશ્વાસ કોને? બાકી આ બે ભાગવતના દીવાના હતા, કઈ જેવી તેવી વ્યક્તિ નહોતી. લાલદાસ અને છત્રસાલ મહારાજ. છત્રસાલ મહારાજની ભાગવતના શ્લોકો મોઢે હતા, ભાગવતના ઈ દીવાના હતા, એના પ્રેમી હતા. ને લક્ષ્મણ શેઠ તો ભાગવત કરતા. અને એ બે વ્યક્તિને જ્યારે કુરાનનો સંપર્ક થયો ત્યારે તરત જ આમ એમ કે ના ના, કુરાનની વાતો અમે ફેલાવશું. આ બે વ્યક્તિ છે, આ કામ એમને હોપવામાં નથી આવતા, કાં બીજા ન હોય, પણ આ બેને જ આપ્યા. એટલે કહેવાય છે ને, साथ सोंप्या आप श्री राज को, जाहिर में श्री महाराज, अब हम फिरत धाम को, तुम रहो सावचेत आज, महाराजा जी सो कहिया मैं देखत हो एक तुम, 30 वास्ते सेवा साथ की सोप चलते हैं हम. પ્રાણનાથજી જ્યારે અંતર્ધ્યાન થયા ને ત્યારે અંદરખાને તો રાજજીને એમ કહી દીધું હવે તારે જ સંભાળવાના છે, પણ જાહેરમાં કોના હાથમાં સોંપ્યા સુંદર સાથને? છત્રસાલ મહારાજને. છત્રસાલ મહારાજને ખાસ કીધું, જો હું તો જાઉં છું, પણ હવે તમે સાવધાન થઈને રહેજો. અને આ દુનિયામાં બાહ્ય દ્રષ્ટિએ તમે એક જ મને એવા અમીરુલ મોમીન દેખાવશો જે આ કાર્ય હાથમાં લઈ શકે એમ છે. એટલા માટે સુંદર સાથની સેવા હું તમને સોંપીને જઈ રહ્યો છું. લાલદાસ જોજો વિતકની શરૂઆત ક્યાંથી કરી? બીજા બધા જે વિતકકારો છે ને એણે મંગલાચરણથી કરી, તો આણે અથ શાસ્ત્ર કી સાક્ષી. હવે અથ એટલે શું? અથ અથ એટલે હવે, એમ અથ એટલે હવે. હો હવે તો હવે એટલે અત્યારે પેલા હવે હવે લખે છે, તો એને પેલા લાલદાસજી કરતા હતા હું? આપણે ખબર મહાભારતના નંબરિયા પડે એટલે બધાની મોઢે છે, અથ શ્રી મહાભારત કથા. અથ આવે ને, અથ હવે, એમ હવે. હવે કયો કે હિન્દીમાં કયો તો અબ કયો. અથ શા માટે? કારણ કે જો ગ્રંથકાર છે એ ગ્રંથ લખશે, પણ એ પેલા એ પોતાના જે ધામધણી છે ને, પોતાના જે ઈષ્ટદેવ છે એના ચિંતનમાં ડૂબેલા હતા. પણ હવે ત્યાંથી હુકમ થયો છે ને, એટલે સર્વ સમર્પણ ભાવથી હવે એ ગ્રંથનું લેખન કાર્ય પ્રારંભ કરવા જઈ રહ્યા છે. હવે લખે છે એટલે કીધું અથ શાસ્ત્ર કી સાક્ષી. અને શાસ્ત્ર કી સાક્ષી શરૂઆત ક્યાં કરે? હવે વિતક શરૂ કરીને આપણે કાં પહેલી ચોપાઈ બોલો જી. ઘરે કેટલા વાંચે છે વિતક? ભવિષ્ય પુરાણ में राजा कहे जोग चार. કાંઈ નો મોબાઈલ તો છે ને કા? વચન એ વ્યાસ કે તાકો કરો વિચાર. એ કે ભવિષ્ય પુરાણમાં 4 યુગોના રાજાઓનો ઉલ્લેખ છે, પણ રાજા એને જ ન કહેવાય જે રાજમહેલમાં રહેતા હોય ને યુદ્ધ કરતા હોય. પણ રાજા એટલે અહીંયા તાત્પર્ય શેનાથી છે? અહીંયા ઉલ્લેખ તો થયો છે, પણ શેનાથી? તો રાજા એટલે કેવા લોકો, કેવા વ્યક્તિત્વ? જે પોતાના જ્ઞાન અથવા તપ અથવા તો વીરતા હોય અથવા તો શાસન કરવાની ક્ષમતા હોય, એમાં અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ પ્રસંગે પોતાની ઉજ્જવળ આત્માથી બધા ક્ષેત્રોમાં પ્રકાશમાન હોય ને એવાઓનું નામ આમાં છે, એનો ઉલ્લેખ છે. અને અમુક મેં વિતક સાંભળ્યું તો એમ કે 28મી ચોકડી આવે ને, કેટલામી? 28મો દ્વાપર ને 28મો કળિયુગ. તો કે એ જે ચોકડી છે ને એના જ રાજાઓનું. પાછા આગળના જે છે ને સતયુગ ને
ત્રેતાયુગ. એ કે એમાં આ મન્વંતરના નથી, આગળના મન્વંતરના આવું કે, પણ આઈનું જ છે ને, એટલે આઈના જ મન્વંતરના 28મી ચોકડીના જ હોય, આગળના એકેય હોય નહીં. આ વિશ્વાસ આવી જવો જોઈએ આપણને બધાને. તો હવે કેટલા ચારે યુગોના ને કેટલા, હાલો ગણતરી કરો પાછું દર વર્ષની જેમ. કેટલા ભાઈઓ છે? 4 ભાઈઓ. નાનો ભાઈ કળિયુગ, પછી એનથી મોટો દ્વાપર. નીચેથી લઈશું, કળિયુગ, પછી દ્વાપર, પછી ત્રેતા અને પછી સતયુગ. તો સૌથી પેલા એકની ઉંમર યાદ રાખો, નાનાની રાખો, 4,32,000. પછી એને ગુણ્યા 2 કરો એટલે દ્વાપરના 8,64,000. પછી કળિયુગને જ ગુણ્યા 3 કરો, 12,96,000 એ ત્રેતાના, અને એને જ ગુણ્યા 4 કરો એટલે 17,28,000. અને ચારેયનો સરવાળો કરો, ચારેય યુગોના વર્ષોનો આયુષ્યનો સરવાળો, તો 43,20,000. એને એક ચોકડી કહેવાય ને, એવી 71 ચોકડી થાય એટલે એક મન્વંતર. અને એવા 14 મન્વંતર થાય એટલે એક કલ્પ. અને એક કલ્પ એટલે બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય અને મહાપ્રલય થાય. તો આપણે વચ્ચે છે, બ્રહ્માજી છે ને હજી અડધે પોઈગા છે, 51મું વર્ષ. અને 7મો મન્વંતર, 7મો મન્વંતર એટલે અડધે જ પહોંચ્યા ને. 14 મન્વંતરના અડધા કેટલા? 7મો. તો થાય ને એક કલ્પ, 14 મન્વંતર. તો એક કલ્પ એટલે 100 વર્ષ ને, તો અડધે જ પહોંચ્યો હોય ને 51 વર્ષ. એ 51મા વર્ષમાં પ્રવેશ કર્યો ને ત્યારે આ બધું થયું છે. આપણે પ્રેમ રબદને કર્યો ને ત્યારે અહીંયા એનું આટલામું વર્ષ ચાલી રહ્યું હતું. આ બધું રાખજો મગજમાં, થાય ને આ બધું રહી ગયું યાદ. તો દરેક મન્વંતરમાં સૃષ્ટિનો એક મનુ હોય, અને એ મનુના નામથી જ એ મન્વંતરનું નામ પડે. તો એક કલ્પ એટલે 14 મન્વંતર ને, એ કે આગળના 6 વ્યતીત થઈ ચૂક્યા છે, આ 7મો ચાલે છે. તો આગળના 6 ને કયા? એક તો સ્વયંભૂ છે, એક સ્વારોચિસ છે, પછી આપણે છે ને તામસી સખીઓનું નામ યાદ રાખી લેવાનું. હું તામસ નો યાદ રહે, તામસ. અને તામસ પાછા ઉત્તમ કે નહીં, એને લીધે પાછા આવ્યા ને, અને એને લીધે મજા આવી કે નહીં. તો ઉત્તમ તામસ યાદ રહી જાય, ઉત્તમ અને તામસ. તામસી ઉત્તમ એટલે ઉત્તમ તામસ, 2 મન્વંતરના નામ યાદ રહી ગયા. પછી એક રૈવત અને એક ચાક્ષુષ, આ 6 મન્વંતર વીતી ગયા છે. 7મો વૈવસ્ત અથવા તો વૈવસ્વત મન્વંતર ચાલે છે. એની 27 ચોકડી વહી ગઈ છે. 27 સતયુગ, 27 ત્રેતા, 27 દ્વાપર અને 27 કળિયુગ. 28મો સતયુગ ચાલ્યો ગયો, 28મો ત્રેતા, અને હવે 28મો દ્વાપર, ને પછી 28મો કળિયુગ થાય ને. પણ કળિયુગની ઉંમર છે ને આપણે એમ કહીએ 4,32,000. પણ શું છે એમાં? ઘટે છે કઈ? જબ લગે ગ્રહણ 3412, તબ કલજુગ હોય નિહારા. વર્ષ હોયગા 5,105, તબ ये વચન હોયગા સાચા. 3412 ગ્રહણ થાય. એમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ હોય તો 10,000 વર્ષ કપાઈ જાય, સાદું હોય તો 125 વર્ષ કપાઈ જાય, અમાસ હોય તો એટલા ભળે. પણ એ બધું વધઘટ કરતા છેલ્લે કેટલા વધે? 5,500 થાય ને, એટલા જ વધ્યો. અને હવે રાજાઓના નામે એ પાસે ને આખા પ્રકરણમાં એ તમે વાંચી લેવો ને, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. તો સતયુગમાં યાદ રાખવાનું 17, સતયુગ 17, ત્રેતામાં 29, એ થોડુંક યાદ રાખવું પડશે. બાકી 19 આપણે કહીએ ને 19 હોય, શું હોય? એટલે આપણે 19 ક્યાં થયું? આપણી બ્રહ્મ સૃષ્ટિ માટે 19 થયું ક્યાં? દ્વાપર અને, તો બોલો 19 યાદ રહી જાય કે નહીં? રહી જાય. પણ પહેલો ને છેલ્લો રાજાનું નામ લઈ લે. સતયુગમાં પહેલો રાજા કૃત અને છેલ્લો ધૂમ્ર ઋષિ. પછી ત્રેતાયુગમાં રાજાઓના નામ 29 છે, પણ પહેલો રાજા કોણ થયો? બ્રહ્મા. અને છેલ્લા રાજા થયા સુદર્શન અને અગ્નિવરણ. પછી જ્યારે દ્વાપર આવ્યો ત્યારે પહેલો રાજા ઇન્દ્ર અને છેલ્લો બધાને ખબર છે પરીક્ષિત અને જન્મેજય. અને કળિયુગ આવે તો પહેલો રાજા યદુ અથવા જદુ, અને છેલ્લો આપણે યાદ રહીએ છેલ્લો ઔરંગઝેબ. અને પછી ચોપાઈ લખે તા ઉપર ઔરંગઝેબ એ કલયુગ કે નામ, આગે અવતાર હોએગા
બુદ્ધ કલ્કી ઈશ ઠામ. એટલે છેલ્લે બધાને નામ લઈને છેલ્લે હું કે જો આની ઉપર ઔરંગઝેબ, આ કળિયુગના નામ કીધા, અને ઔરંગઝેબના સમયમાં જ નિષ્કલંક બુદ્ધાવતાર પ્રગટ થશે. તો આ ભવિષ્ય પુરાણ અને બીજા કેટલાય ગ્રંથોમાં ઔરંગઝેબના સમયમાં જ બુદ્ધ કલ્કી અવતાર થશે એવી સાક્ષીઓ આપેલી છે. કેમ બુદ્ધ અને કલ્કી આના સમયે જ આવ્યા? કારણ કે કળિયુગમાં બ્રહ્માજીને જ બ્રહ્મ સમજેશ બધાય. આ કલંક લાગ્યો છે, તો આ ભ્રમરૂપી કલંકને દૂર કરવા માટે જ નિષ્કલંક બુદ્ધાવતારનું અવતરણ થયું ને. અને આપણે બધા બહુ કઈ ખોટા સાટે સાચું જડે છે કે મળે છે? મળે છે. એવી મળી છે બજાર, તો ઓલામાં આગળ જડે છે એવું જ આવે, મળી પછી આવે ને. કા લાભ અલેખો જોજો, બહુ સરસ આ ચરણ છે ને આપણે સમજવા જેવું છે. લાભ અલેખો આ ફેરાતણો, આ એટલે આમ આ કેટલો ભાર કે આ. એટલે વ્રજ ને રાસમાં તો આપણે આવ્યા હતા, વાંધો નહીં, ત્યાં ધામ યાદ નહોતું, પણ વાંધો નહીં, હવે આ આવ્યા છે ને, અને પછી પાછું અહીંયા ફેરો નથી, એટલે લાભ લઈ લેવાનો છે. જો રાખી શકો, વ્યવહાર રાખવો હેલો નથી, આ ગામનો રાખવો એ હેલો નથી. આપણે આ સંસારમાં જે ગામના વ્યવહાર રાખીએ છીએ એ હેલો છે, તો આને રાખવો હેલો હોય. બ્રહ્મસૃષ્ટિનું આચરણ લાવવું પડશે ને, એમનેમ થશે નહીં થાય. તો પછી આ નિષ્કલંક બુદ્ધાવતાર ક્યાં થયા, કેવી રીતે થયા, કેવા કાર્યો કર્યા, એમના ઉદ્દેશ્ય કયા હતા, એ આ વિતક દ્વારા આપણે બધાને જાણવાનું છે. પણ જો પેલા પ્રકરણમાં લખે શ્રી 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 તીનો સ્વરૂપો કી બીતક, 3 સ્વરૂપની વિતક છે ને. પણ ઘણા એવું કે સાહેબ કે સંસાર મેં આયે 3 સ્વરૂપ, પછી એમાં બીજી ચોપાઈ ન વાંચે, એક બાલ, દૂજા કિશોર, તીસરા બુઢા. પણ હા, 3 વ્યક્તિઓની અહીંયા વિતક થાય. હો જો આ બસરી મલકી નક્કી નથી, અલફ લામ મીમ નથી, મોહમ્મદ દેવચંદ્રજી પ્રાણનજી નથી, કારણ કે મોહમ્મદના સમયમાં તો સખીઓ અવતરિત જ નહોતી થઈ. આ તો લાલદાસજી લખી રહ્યા છે જાગણી બ્રહ્માંડની જાગણી લીલા, અને એ ક્યાં થઈ? આ જાગણી બ્રહ્માંડમાં થઈ. મોહમ્મદ ભલે આવ્યા હતા પણ સખીઓ આવી નહોતી, અને જાગ્રત અવસ્થાની લીલા છે. એટલે બસરી નો આવે, અલફ નો આવે, એટલે બસરી મલકી હકી, મોહમ્મદ દેવચંદ્રજી પ્રાણનજી, આ 3ની વિતક નથી ને. તો કોની છે? આદિ, મહેંદી અને ઇમામ. પણ આમ શરીરની દ્રષ્ટિએ જોવા જાવ ને તો દેવચંદ્રજી, મેરા ઠાકુર ને છત્રસાલ. યા મેં બીતક અપની સબ હે, શ્રી દેવચંદ્રજી કો મેરો તેરો નામ, એવું છેલ્લે આવશે. આમાં આપણા 3ની અરે જે ઘટનાઓ બની ને એનું છે. તો જો આ તીનો સ્વરૂપો કે બીતકમાં શરીરની દ્રષ્ટિએ જોવા જાવ તો નામ લ્યો. આપણે કઈ ઉતાવળ નથી, આગળ નથી જવાનું, મહાકાંડ તો કાલ આવશે. કોનું કોનું છે? દેવચંદ્રજી, મેરા ઠાકોર અને છત્રસાલ. પણ અંદર ખાને જોવા જાવ તો એની અંદર બેસીને જે શક્તિએ લીલા કરી અને એમનું ઉપનામ પડ્યું, એમને જે નામ આપવામાં આવ્યું ને, એ કોણ? આદિ, મહેંદી અને ઇમામ. 4, 5 અને 6 દિવસ એમાં ઇમામમાં પ્રાણનાજી પણ આવે ને છત્રસાલી આવી જાય. ઇમામની લીલા આવે કે નહીં? તો સનંદમાં તમે જાજો તો કે અક્ષર કે 2 ચશ્મે નાસી નૂર નજર, બીસા 100 બરસો કાયમ, હોસી બૈરાટ સચરા ચર. બીસા 100 બરસો, બીસા એટલે 100 ઉપર 20, પણ 20 પેલા લખે એટલે 120 વર્ષ. તો અક્ષરના 2 ચશ્મા આપણે એમ કે સ્નાન કરશે શેનાથી? હવે એની ખેલની સુરતા કયો કે વિલાસની સુરતા કે બેયને મજા ન આવી? બેયને મજા આવી કે નહીં? વિલાસની સુરતામાં વ્રજરાસ તો લીધા હતા, પણ એ વ્રજરાસ પાછા તારતમની મદદથી પાછા એને વાગોળવા મળ્યા, મજા ન આવે? અને આ સાક્ષાત પાછી જાગણી લીલા, એટલે એના તો 2 ચશ્મા નાયા, એને જ મજા આવે ને. કા આંખ ઉઘાડે તોય મજા આવે, અને 8 પ્રકારના મુક્તિ સ્થાન તરત ઊભા થાય ને. તો 120 વર્ષ ગણવાના ને. ક્યાંથી ક્યાં? 1638 થી 1758, પણ 1751 થી 1758 છત્રસાલ મહારાજના શરીરના માધ્યમથી આવેશયુક્ત લીલા થઈ છે, એટલે ગણી લેવાની. એટલે 1758 થાય, એટલે 3 આમ થયા ને. પણ આપણે તો હાદી, મહેંદી અને ઇમામ. હાદી એટલે સતગુરુ, ઉપદેશક. હાદી એટલે જે હિદાયત કરે, જે તમને એમ કે હું આ રસ્તે ચાલ્યો અને મને મળ્યું, તમે જો આ રસ્તે ચાલશો તો તમને મળશે. હાદી મિલ્યા બહોતકો, કોઈ લે ન શક્યા હાદી ચાલ, ચલના હાદી કો સોય ચલે, જો હોવે ઇન મિસાલ.
આદિ રસ્તામાં ઘણા મળશે 120 વર્ષની લીલા દરમિયાન. એ દેવચંદ્રજીની અંદર હતા ને એ પ્રાણનાજીની અંદર ગયા. હાદી જ છે, શ્યામાજી જ છે, પણ કોઈ એના રસ્તે હાલે રસ્તા ઉપર તો આપણે હાલી જ છે એના જ રસ્તે, પણ આચરણમાં આવે છે. એ તો ભાઈ એના ઘરેથી આવીને એના જેવી હોય ને એ જ ચાલી શકે. તો હાદી, મહેંદી અને ઇમામ. હાદી એટલે ઉપદેશક, મહેંદી એટલે પ્રવક્તા જે દીવ બંદરથી શરૂ થશે, અને ઇમામ એટલે રસ પીવડાવનાર. તો હાદી એટલે પુરીઓના જો તમે નામ લ્યો તો નવતનપુરી, મહેંદી એટલે મંગલપુરી, અને ઇમામ એટલે પદ્માવતીપુરી. જો નિજાનંદ સંપ્રદાય રૂપી વૃક્ષની વાત કરો તો હાદી એટલે મૂળ, મહેંદી એટલે થડ, અને ઇમામ એટલે ફળ. જામનગર લ્યો, નવતનપુરી લ્યો, મૂળિયું લ્યો, તો ને આપણી સગાઈ થઈ કે આજ આપણો ઘરવાળો. હવે આપણે આની હારે જ ફેરા ફરવાના છે. હગાઈ ટકાવી તો પડશે ને, વચ્ચે કોઈ આંગળી ન કરી જાય કે અત્યારે હગાયું પછી તરત મેરેજ કરજો, નકર પછી વચ્ચે તૂટી જાય. કાં તૂટે ને, એટલે તરત જ મને એટલી ખબર પડે, તરત ફેરા ફર લેવાય. બધી ઇન્ફોર્મેશન લઈને કે અહીંયા દુઃખી થાવું ને, એટલે તરત ઝટ મંગની પટ તરત. કારણ કે વચ્ચે પછી છે ને આ શેમાં લાગુ પડે, પછી બીજા દેવી દેવતાઓ તરફ આપણા પરિવારવાળા લઈ જાય તો થોડીક ઓળખાણ છે, પૈણી જાવ. એમ પૈણી જાવ પછી તો ઘરમાં લાવો પછી તો, અથવા તેના ઘરે આપણે આ હારું ઊંધું છે. કાં આપણે આ સંસારમાં એના ઘરે જાય અને આને આપણા ઘરમાં લાવી. આ કેવું સારું, કાં ઘર જમાઈ બનીને આવે, એવું જ થયું ને. ઠેક સમજાય તો જાય છે. પણ હવે વરસ ગણો જઈએ તો વિક્રમ સંવત 1638 થી વિક્રમ સંવત 1712 અથવા તો 1722 સુધી કયો ને તો હાદીની લીલા છે. પછી 1722 થી 1738 સુધી રામનગર પહોંચે ને ત્યાં સુધી તમે કયો મહેંદી. બાકી તો 1722 થી 29 અથવા તો 48 સુધી પણ મહેંદી આવી શકે. ઇમામ મહેંદી પણ આવે ને. અને ઇમામની લીલા તો ખાસ કરીને પન્નામાં ગયા ત્યાંથી 1751 સુધી, પછી 58 સુધી આવે. એ રીતે તમે ગણતરી કરી લ્યો ને તો બધો આ 120 વર્ષનો હિસાબ થઈ જશે ને, કે નહીં થાય? વર્ષ ગણાઈ ગયા, બધું આવી ગયું. કાંઈ બાકી છે હવે આમાં કહેવામાં? કાંઈ આદિ, મહેંદી અને ઇમામમાં મેં બધું કહી દીધું. સગાઈ, લગ્ન અને સાસરે જવું, એ 3 ધામ ને 3 પૂરી. જો આ વિતક જ 3 જગ્યાની છે, યાદ રાખી લેજો. જામનગર, સુરત અને પદ્માવતીપુરી ધામ. મોટા ભાગની વાણી અવતરિત ક્યાં થઈ? અહીંયા થઈ. જો બીજે નથી થઈ. રસ્તામાં ભલે થઈ, બહુ ઓછી થઈ છે. બાકી જ્યાં જ્યાં અમને ઉપાધિનું નામ આપવામાં આવ્યું, એની શક્તિઓની ઓળખાણ થઈ ને, એ ક્યાં થયું છે? દેવચંદ્રજીને ક્યારે ખબર પડી હું સુંદરબાઈ છું? કઈ જગ્યાએ ખબર પડી કે હું શ્યામાજી છું? જામનગરની અંદર. મહેરાજને કીધું તું કે તું ઇન્દ્રાવતી છો, પણ એને વિશ્વાસ ક્યારે આવ્યો? અને છત્રસાલને ખબર પડી કે હું શાકુંડલ છું. કઈ જગ્યાએ? કે જેના શરીરના માધ્યમથી લીલા 7 વર્ષની થવાની તો છે. આ જેવી તેવી વાત છે. થઈ ગયું ને? ચાલો, જામનગરમાં નવતનપુરીની સ્થાપના એ વિક્રમ સંવત 1687. આ યાદ રાખજો, હું અત્યારે કહી દઉં છું. પછી સુરતની અંદર મંગલપુરીની સ્થાપના વિક્રમ સંવત 1729. અને પન્નામાં તો જેવા ગયા જ ને 1740. અને દિવસ કેટલા છે ને? ગણોજી. બ્રજ, રાસ, બરારબ, હાદી, મહેંદી અને ઇમામ. થઈ ગયું કે નહીં? જગ્યાનું કયો તો વ્રજમંડળ, યોગમાયા, બરારબ, જામનગર, સુરત અને પન્ના. આ કેવું યાદ ન રહે? સેટ થઈ જાય કે ન થઈ જાય? રહેશે ને યાર કે નહીં રહે? હવે થોડુંક લઈ લઈ. જો વિક્રમ સંવત 1748 એવું કહેવાય છે કે મારફત સાગરનું અવતરણ થઈ ગયું, પછી લગભગ બીજા કોઈ ગ્રંથનું અવતરણ થયું જ નથી. 3 સ્વરૂપમાં તમે સમજી ગયા કયું આવે ને કયું ન આવે. પણ એવું કહેવાય છે કે શ્યામાજીના સ્વામિત્વના 40 વર્ષ, શ્યામાજીની બાદશાહીના 40 વર્ષ કયા ગણવા? આ બધું અત્યારે જોઈ લેજો. રૂહ અલ્લાહ કો આવહી જો ઈશ્વરો કા ઈશ સો ઇન જીમી મેં પાતશાહી કરસી સાલ 40. કે શ્યામાજી છે ને 40 વર્ષ રાજાશાહી ભોગવશે. ક્યાં? અહીંયા. પણ ક્યારે? તો આખી દુનિયા રાજાશાહી ક્યારે ભોગવે? આખી દુનિયામાં ને તો જ, કે ખાલી બ્રહ્મ સૃષ્ટિમાં ને તો જ? આમ આખી દુનિયામાં આપણો ડંકો વાગે એવાય 40 વર્ષ હતા. ક્યાંથી શરૂઆત થઈ? તો ક્યાં જાહેર થયા?
1735 હરિદ્વારમાં જાહેર થયા ને એટલે હિન્દુઓમાં જાહેર થઈ ગયા. અને 1735 આ ઔરંગઝેબ અમે દિલ્હીમાં લડાઈ કરીને એટલે મુસલમાનોમાં પણ જાહેર થઈ ગયા કે નહીં? તો બધે જાહેર ન થઈ ગયા તો ડંકો ન વાગે તો ડંકો વાગવાની શરૂઆત ક્યાં થઈ? આ તન ભલે ને બૈડલા પણ હતા તો શ્યામાજી જ ને. તો વિક્રમ સંવત 1735 થી એમાં 40 ઉમેરો એટલે વિક્રમ સંવત 1775 સુધી આ શ્યામાજીની બાદશાહત છે. એમાં 1735 થી 1751 સુધી જો આપણે ગણીએ તો આ 16 વર્ષ મેરાજ ઠાકુરના તનથી પ્રાણનાથજીના માધ્યમથી લીલા થઈ ને. જો શ્યામાજીના 40 વર્ષમાંથી ગણાવું છું, 16 કોના તનમાં થયા? કોના તનથી લીલા થઈ? પ્રાણનાથજી મેરાજ ઠાકુર ને. હરદ્વારથી માંડીને પોતે અંતર દે ને ત્યાં સુધી તો આ 16 વર્ષ દરમિયાન ખિલવત, પરિક્રમા, સાગર, શિનગાર આનું અવતરણ થયું કે નહીં? અને પછીના 24 વર્ષ 51 થી 75 સુધી છત્રસાલ મહારાજના શરીરના માધ્યમથી એ વાણીનો પ્રચાર પ્રસાર દેશના ખૂણે ખૂણે થયો. પણ એ પોતે નથી ગયા, પણ અલગ અલગ બ્રહ્મ મુનિઓને મોકલા કે નહીં? તો મોકલાતા તો જાગણી કરવા મોકલાતા ને કે ગાદીએ બેહવા? ઈ લોકો જે ગયા જાગણી કરવા એ ગાદીએ બેઠા હતા, એને બેહેડા કોણ? કારણ કે આપણામાં છે ને વર્ષો જૂની ઓલી સંસારની સિસ્ટમ છે ને એ બેહી ગયા એટલે દાંત કાઢે રાજજી કે જો આટલા બધા જાગી જાય ને તોય અંદરો અંદર જ એકને ઉપર બેહવાનું, એકને એટલે તમને આવડે ને અમને તમે ન્યાના છો અને અમે નહીતર તો અમારા ભેજામાં ન ઘૂસે. એટલે અલગ અલગ વિસ્તારો આપણે એમ કહીએ ને કેસરબાઈ જામનગર આવ્યા, પછી પાછા મુકુદાસને ઉદયપુર મોકલા, એમ ઘણા સુંદર સાથને અલગ અલગ જગ્યાએ ભરતખંડમાં મોકલા અલગ અલગ જગ્યાએ. પણ એમના માધ્યમથી વાણીનો પ્રચાર પ્રસાર થયો ને 6ઠ્ઠો દિવસ અને 6ઠ્ઠા દિવસની શરૂઆતમાં છત્રસાલજીએ આપણને પથ પ્રદર્શિત કર્યો કે જેમ વાણી પ્રચાર પ્રસાર કરવાનું મારું ઉત્તરદાયિત્વ છે ને, મારી ફરજ છે ને, એમ હવે સુંદરસાજી તમારી બધાયની છે કે નહીં? નથી. અને પછી આપણે વાતો કર્યા કરી કે પ્રાણનાથજી અદ્રશ્ય થઈ ગયા હતા ને તો પછીના 1 વર્ષ સુધી છે ને આ લોકોને કંઈક જરૂર પડતી હતી ને તો એ દરવાજે જતા હતા ને તો દરવાજો ખોલીને આ લોકો ચર્ચા કરતા. પણ પછી એક વૃદ્ધ વડીલ સ્ત્રી છે ને, એક બેન, એણે કંઈક એની દીકરીના લગ્ન માટે શું માંગ્યું? કંઈક માંગ્યું કાં? એ કે આવી વાતો આપણે સાંભળતા આવ્યા છીએ, પણ વાતો જ છે, કોઈ દિવસ ન હોય. કારણ કે જે સાક્ષાત આંખું ખોલીને એમ કહી દે કે હું બ્રહ્મવાણીમાં છું તો બધાય સોલ્યુશન ક્યાં થાય? અને છત્રસાલ મહારાજને કહી દીધું ઘર ઇમામ બિલંદી છત્તા કો દઈ, તો દઈ દીધી હોય તો સોલ્યુશન કોણ પાસે હોય? તો પછી આ કદાચ અંદર જતા હોય ને તો મને એટલી ખબર પડે અંદર જતા હોય ને તો વાણી હારે ચર્ચા કરતા હોય. બોલો, કદાચ ગયા હોય તોય. બાકી પોસિબલ છે નથી ને? હવે 5 મિનિટ થોડુંક લઈ લેવો, મારે મહાકાળની શરૂઆત કરવી હતી અને આપણે જ મોડું શરૂ થયું છે એટલે જોકે 5 મિનિટ છે મારી પાસે, આઈ થિંક સો. તો કારણનું કારણ એને શું કહેવાય? મહાકારણ. પણ મહાકારણ બન્યું ક્યાં? પરમધામમાં. પણ પરમધામનો વિસ્તાર પેલા હતો? પરમધામ છે, ઓકે, રાજ્યના દિલમાં જ છે. રાજ્ય ચિદઘન સ્વરૂપ છે ને એમાંથી જ વિસ્તાર કર્યો છે ને. 25 પક્ષ એને પોતાના ચિદમાં જ બને, પણ પેલા તો હતા જ નહીં. સત અને આનંદ નહોતું તો પોતે આપણે કહીએ ને શિખા સદા ઇનસે પરે ચેતન ચિદ જો અનુપ. ચિદ ચોટલી તો હરી બહુ ઊંચી છે આમ કહી ને તો ચોટલી કઈ છે? જ્યારે કાંઈ નહોતું, પરમધામનો વિસ્તાર નહોતો, સત અને આનંદનોય વિસ્તાર નથી, ત્યારે ચિદ છે ને. પણ એ ચિદને કહેવાય ચેતન શક્તિનો ભંડાર, નૂર જ નૂર જેને કયો, જેને તેજ જ તેજ કયો, જેને પ્રકાશ જ પ્રકાશ કયો. અને પછી આવે ને એક અરૂપ અની અનામા અજ સચ્ચિદાનંદ પરધામા. એક છે, રૂપ વગરના છે. લેને રૂપવાળો થાવ કાં? મોહ નથી, કાંઈ ઈચ્છા નથી, લેને કાંઈક ઈચ્છા કરી. અને નામ નથી, લેને કાંઈક નામ ધારણ કરી. અને એ વિસ્તાર થાય ને સત, ચિદ અને આનંદ. તો હવે સતમાંથી તમને ખબર છે, સત અંગ અક્ષર, આનંદ અંગ શ્યામાજી, અને ચિદમાંથી પોતાને આનંદ આવ્યો એટલે 25 પક્ષની રચના કરી ને. હાલો નામ બોલી દો 25 પક્ષના. ઓલું ગા હે કા?
બિન મોમિન ન પાવે કોઈ ઓર. હવે એમાં 16 તો બહુ ઈઝી છે 25માંથી. 8 સાગર ને 8. હવે 9 ગણો હાલો. 9 ગણો જી. 16 ને 9 25. 9માં પેલા આવે શ્રીધામ. શ્રીધામ એટલે રંગમહોલ. પછી તલાબ એટલે હોચકોસર. કુંજ વન જો એટલે કુંજની કુંજ વન ને બધા વન નહીં આવી જાય. હાલો ગણી કા 3 થયા ને કેટલા થયા? માનિક નહેરે વન કી સોહે એટલે માણેક પહાડ. પછી ઝવેરોની નહેરો વનની નહેરો ને એવન ને બધા આવી ગયા કા કેટલા? 5 થયા. કેટલા થયા? 5. પછી આગળ બોલો. પશ્ચિમ ચોગાન બળોવન. બળોવનમાં પછી બધું આવે. બળોવન, મધુવન, મહાવન, તાળવન બધું આવે. પશ્ચિમ ચોગાન બળોવન કહીએ. જો 7 થઈ ગયા ને. હવે પોખરાજ જમનાજી લઈએ કારણ કે જમનાજી પ્રગટ ક્યાં જ થાય એટલે બેયને જોડે લીધા કે નહીં એટલે પોખરાજ આ 9 થાય ને પછી 16 ઉમેરો 8 સાગર ને 8 જીમી. પણ હાલો આ ચીદનો વિસ્તાર તો થઈ ગયો ને. એ રાજજીના જ સ્વરૂપ છે. 25 પક્ષ રાજજી કે હું જ છું એટલે તો બધા ચેતન છે. એમાં નકશ, ચિત્રકારી, ઝવેર, આ દિવાલું બધી ડાન્સ કરે, બધું હલનચલન કરે, બધું નૃત્ય કરે, બધું ચેતન છે. હવે સતમાંથી તો આપણે બધાને પહેલેથી આ સમજાયું છે ને, આપણે બધા સાંભળતા આવ્યા છે. સતમાંથી સ્વરૂપ બને, ચિદમાંથી ચેતન શક્તિ જાય અને આનંદમાંથી વસ્ત્ર આભૂષણ ને શિનગાર. તો આ જે અક્ષર છે એના પાછા સચ્ચિદ આનંદ ને, સચ્ચિદ આનંદ. તો સતે સ્વરૂપ ધારણ કર્યું, પછી ચિદમાંથી ચેતન ગયું, આનંદમાંથી વસ્ત્રાભૂષણ ને શિનગાર. તો મહાપટરાણી લક્ષ્મીજી બેન એને પાછા સચ્ચિદ આનંદ. એમાંય શરીર ને ચેતન શક્તિ ને વસ્ત્રાભૂષણ થયા તો ઈશ્વરીય સૃષ્ટિ આપણે એમ કહીએ ને કુમારિકાઓ. અને એનાય પાછા સચ્ચિદાનંદ. તો પશુ પક્ષીઓ બન્યા. અક્ષરધામના તમામ યાવત પદાર્થો. હાલો સતનો વિસ્તાર થઈ ગયો. હાલો હવે આપણી બાજુ જાય. આપણું આનંદ એનાય પાછા સચ્ચિદાનંદ. તો સતમાંથી સ્વરૂપ ધારણ કરે, ચિદમાંથી ચેતન શક્તિ, આનંદમાંથી વસ્ત્ર આભૂષણ ને શિનગાર. એટલે આપણે બધા ને 12,000 માં જ રહેવું છે કે અનંતમાં જવું છે? 12,000 બ્રહ્મપ્રિયો. પછી એનાય પાછા સચ્ચિદાનંદ. એમાંથી ખૂબ ખુશાલીઓ એનાય સચ્ચિદાનંદ. પરમધામના પશુ પક્ષીઓ જાનવરો એ બધા અને એનાય સચ્ચિદ આનંદ કરો તો પરમધામના તમામ યાવત પદાર્થો. આ રીતે પરમધામનો વિસ્તાર થયો. પણ પરમધામના વિસ્તાર પ્રમાણે રાજજી ચિદ સ્વરૂપે બધાની અંદર બિરાજમાન છે. એટલે આશિક છે કે નહીં? અને શ્યામાજી આનંદ સ્વરૂપે બધાની અંદર બિરાજમાન છે. એટલે શ્યામાજી આશિક છે કે નહીં? પણ સખ્યુના આમાં શું કેવું? અમે કયા સ્વરૂપે બિરાજમાન છે? કા એક મિલમાં કેમ ઓલા મજદૂર હોય, મજૂરોને એમ થાય લે આ શેઠને કમાઈ કમાઈને તો આપણે જ આપીશ. પણ મજૂર જે કામ કરે છે એ ઓર્ડર લાવે છે કોણ? હા, એટલે કર્તાના પણ પ્રેરક કરતા કોણ છે? શ્યામાજી અને રાજજી. પણ પરમધામમાં ઉલટું છે. સખ્યુને એમ છે કે રાજજી શ્યામાજી કાંઈ કરતા કરે છે કે નથી કરતા? આપણે થોડીક હજી ચર્ચા લઈ લઈએ એટલે એટલું પૂરું થાય. એટલે કાલે આપણે મહાકાંડ શરૂ કરશું. એક ચોપાઈ છે ને, સબ કોઈ કહે ખુદા એક હે, દૂજા કહે ન કોઈ. કલામ અલ્લાહ કહે એક ખુદા, દૂજા બરહક મોહમ્મદ સોય. સો મોહમ્મદ કહે મેં ઉમ્મત से मुझसे है उम्मत, मैं उम्मत बिना न पी सको हक हजूर शरबत. खुदा एक मोहम्मद शायद मसहूद है उम्मत, ये तीनों अरस अजीम में ए वाहिदत बीच हकीकत. ये उपले माई ने तीन कहे और चौथा नूर मकान. ये बातें मार्फत की सब मिल एक सुबान. જો તમામ શાસ્ત્રો એમ કે ખુદા એક જ છે, બીજા છે નહીં. કલામ અલ્લાહ એટલે કુરાનમાં અલ્લાહના વચનો એમ કે છે કે ખુદા તો એક જ છે, પણ હા એની પ્રશંસા કરવા વાળા, એને વળગી રહેવા વાળા બીજા છે મોહમ્મદ એટલે શ્યામાજી. તો શ્યામાજી શું કે ખબર? મારું અસ્તિત્વ સખ્યુને કારણે છે અને સખ્યુનું અસ્તિત્વ મારે કારણે છે. જો સખ્યુ મારી અરે લીલા કરવા ન આવે ને તો હું મારા ધણીની નજીક જઈને મારો ધણી જે રસ જે શરબત છે ને એ શરબત હું પી શકું નહીં. અંબે એકલા એકલા શું કરી? તો એવું કે છે પરમાત્મા એક છે, એના સાક્ષી કોણ? શ્યામાજી. તો એ સાક્ષી શ્યામાજી આપે તો એની ઉપર વિશ્વાસ કરવા વાળી કોણ? સખ્યુ, બ્રહ્મ, સૃષ્ટિ. આ ત્રણેય ક્યાં છે? પરમધામની અંદર જ છે. ત્રણેય એક જ છે, પણ હકીકતમાં જુઓ તો ત્રણ દેખાય, વાહિદતમાં જુઓ તો આ તો ત્રણ છે જ, પણ એક ચોથોય છે જમનાજીની પહેલે પર.
અક્ષરધામમાં બેઠો એ કોણ? અક્ષર. પણ આ મારફત છે, આ રાજ્યના દિલની વાતો છે, આ બધાને ભેગા કરો ને તો બધાય મળીને કેટલા થઈ જાય? સબ મિલ એક સુભાન. અને શાસ્ત્રોમાં શું સાક્ષી આપી છે સચ્ચિદાનંદની? બોલો. 4 શ્લોક આપણે બોલી છીએ. એ શ્લોક બોલીને જ આપણે અત્યારે પૂરું કરવાનું છે. ચિદાદિત્યમ કિશોરાંગમ પરે ધામનિ વિરાજિતમ સ્વરૂપમ સચિદાનંદમ નિર્વિકારમ સનાતનમ રાધયા સહ શ્રીકૃષ્ણમ યુગલમ સિંહાસને સ્થિતમ પૂર્વોક્તમ રૂપલાવણ્યમ દિવ્યભૂષા શ્રુગંબરમ. પછી તો ઓલું ગાય છે કા? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્યાદ્વિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આવે ને? પછી મહાભારતનો શ્લોક. આ ચારેય પાકા કરી લેવા ચોપાન જેવા. આપણી સાક્ષી પૂરે, બીજું કઈ પાકું કરવાની જરૂર નથી, આપણું જ રાખો ને. એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેઘા વભૃથેન તુલ્ય દશાશ્વમેઘી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. હવે ને 400 તો આ સાક્ષી ને ચોપાયુથી સાક્ષી આપી. હવે ચિદાદિત્યમ જે ચિદગન શક્તિનો ભંડાર છે. પણ હા, હવે સ્વરૂપ ધારણ કર્યું તો કિશોર અંગવાળા, 16 વર્ષની ઉંમર લાગે અને ક્યાં બિરાજમાન છે? પરમધામની અંદર. અને સ્વરૂપ કેવું છે? સચ્ચિદ આનંદ અને વિકારોથી રહિત અને સનાતન. સનાતન એને જ કહેવાય ને. સનાતન એટલે ઈચ્છે અને કાયમ ને કાયમ રહેશે ને. એટલે ચોપાઈ કે સૂક્ષ્મ વય ને ઉન્મદ અંગે શોભા લેત કિશોર બક્કા વય કબુ ના બદલે પ્રેમ સને ભર જોર. અને કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. પછી શું આવે? છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી. તો કિશોર અને કિશોરી જ ને, શ્યામ અને શ્યામા એ જ છે ને. તો રાધા સાથે શ્રી કૃષ્ણ પહેલેથી જ પરમધામની અંદર મૂળ મિલાવમાં સિંહાસન ઉપર કપલમાં બિરાજમાન છે. વસ્ત્ર આભૂષણ શોભાને શિંગાર સાચે. અને આ જ સચ્ચિદાનંદ રૂપ છે. વિશ્વની ઉત્પત્તિ અને લય માટે જવાબદાર છે. 3 પ્રકારના તાપોનું નિવારણ કરવાવાળા છે. આવા શ્રી કૃષ્ણને હું નમન કરું છે. અને આવા શ્રી કૃષ્ણને એકવાર પ્રણામ કરો તો 10 અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે. 10 અશ્વમેઘ યજ્ઞ કરનારને પાછા આવવું પડે, પણ અનાદિ અક્ષરાથી શ્રી કૃષ્ણને પ્રણામ કરો અથવા તો એને તમારો વર સિલેક્ટ કરી લ્યો ને, કા વર માની લ્યો, તો પાછું આવવું પડે નહીં. તો મહાકારણ લેવાનું હતું, પણ હજી તો આટલું જ થયું. મહાકારણ લેવાનું નહીં ને, કા? તો એ મહાકારણની જે ચર્ચા છે એ આપણે આવતીકાલે કરશું. અને આપણે પ્રગટવાણીના માધ્યમથી વિતકમાં જશું. ગઈ વખતે આપણે પ્રગટવાણી ખાલી અમુક અમુક ગાય હતી ને પ્રસંગ પ્રમાણે, પણ હવે પેલા એ ચોપાઈ મૂકશું ને એના આધારે વિતકના પ્રસંગ લેશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સારું, ચાલો. અંગ ઉત્કંઠા મોહે કરના એ સતવાણી લેવું જો ઇनको इन सार में सो में निर्णय ए सुख देवू तो में अंगना जब ए सुख अंग में तब छूट जाए आयो आनंद अक्षरातीत मोहे दिल में ऐसा ये जो खेल देखा तो क्या देखी हम जो इनको न करे अब अक्षर के पार में सकल आउद प्रेम की सेनिया कंठ अक्षरा अब बानी निज स्वरूप की सब संयोग को पीछे अक्षर. પછી ઓલી 4 ચોપાઈ છે ને, તારે કેવું હોય તે લાભ લેવો હોય તે તારતમ કહે છે. 1000 વાર કહું માયા શું કરજે ફોકટ ફેરોમાં ધણીના ચરણે એવો નહીં લાધે જો ચૂક્યો આણે તો કપાળમાં લાગશે. સંસારમાં નથી કાંઈ શ્રી ધામ ધણી ગુણ પોતાના પગલે
માં મૂકે તારો તારા જીવને પ્રેમ તું જેમ સૌ કોઈ કહે તુને પ્રણામ. ચોપાઈ તો છે ને આજ આપી હતી મારે બે કોઈને ઊભા કરીને બોલવા માટે, પણ આજ આપણે મોડું થઈ ગયું હતું કારણ કે આની ઉપર પાછી થોડીક ચર્ચા કરવી પડે, એટલે હું કાલ આપીશ, પણ કાલથી પછી પૂર્ણાહુતિ સુધી